સ્વાચક ઠાકુર છે, આ બધા આપણા ગૌડીય વૈષ્ણવો છે. એ બધા જે એમ એમને નથી લખાયા બધા ભજન, એમને પોતાનો અનુભૂતિથી બધા, એને કહેવાય ને આપણે કેવાય સાક્ષાત્કારથી એમને બધા ભજન લખેલા છે. અને એ ખરેખર આપણને બધાને આપણી આધ્યાત્મિક પ્રગતિમાં આપણને ચોક્કસથી સહાયતા કરે છે. તો બહુ સરસ, આપણે બધાએ ભક્તિ શાસ્ત્રીમાં ચોક્કસથી આ ગૌડી વૈષ્ણવ ભજન છે બધાએ આપણે ચોક્કસથી લેવા જોઈએ. આજે ઘણા બધા ભક્તોની સેવા છે, L1 ક્લાસની અંદર ચાલે છે. તો આપણે શરૂઆત કરીશું. રાધા ગોવિંદ શ્રી દેખાઈ રહ્યા છે, આપણને દર્શન થઈ રહ્યા છે. હા માતાજી. અવાજ ને વિડીયો ઓડિયો બરાબર છે ને બંને? હા ઓકે છે. આપણે શ્રી રાધા ગોવિંદ વંદન કરીએ. પ્રભુપાદ ભગવાનના શુદ્ધ ભક્ત આપણા ગુરુ મહારાજ અર્જુનજી અને બધા જ વૈષ્ણવને વંદન કરીને આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिकांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत अनंत कोटि वैष्णव वृंदनी जय. जगत गुरु शिला प्रभुपादनी जय. नमो ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. હરે કૃષ્ણ. સેશન વેલું ચાલુ કર્યું છે આપણે કે ચર્ચા માટે થઈને, બરાબર? જેટલા બી ભક્તો હાજર છે આપણે ચર્ચા કરીશું. હરે કૃષ્ણ, દંડ પ્રણામ, બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. તો આપણે અધ્યાય 16 દેવી અને આસુરી ગુણો, સ્વભાવ કહી શકો, પ્રકૃતિ કહી શકો, બરાબર? એ અધ્યાય બહુ સમજવો બહુ સરળ છે અધ્યાય, અને આપણે શરૂઆત કરી દીધી છે. તો પ્રભુપાદ છે, તમે જોજો કે કોઈ બી અધ્યાય ચાલુ થાય છે ને તો એ આગલા અધ્યાયનું કનેક્શન પ્રભુપાદ એમના ભાવાર્થમાં સમજાવે છે. તો તમે બધાએ કદાચ પ્રભુપાદનું જે ભાવાર્થ 16.1 નો જો તમે જોશો તો પ્રભુપાદ સમજાવે છે કે શું કનેક્શન છે. તો તમે બધા જો ભગવદ ગીતા વાંચતા હોય, ચોક્કસથી વાંચતા હશો, તો મને વન બાય વન હેન્ડ રેસ કરો અને કનેક્શન પ્રભુપાદ શું કે છે આપણે સમજાવી દીધું છે છતાં પણ કનેક્શન લેશું. તો જેને પણ ખબર હોય કે 15મા અધ્યાયનું અને 16મા અધ્યાય વચ્ચે શું કનેક્શન, આપણે તો બધું લીધું છે 13, 14, 15 અને 16, બરાબર? બધા અધ્યાયનું કનેક્શન આપણે લઈ લીધું છે. તો કઈ રીતે 16મો અધ્યાય સ્ટાર્ટ થાય છે, શરૂઆત થાય છે, એ આપણને બધાને એનું કોન્સેપ્ટ છે ક્લિયર હોવો જોઈએ કે ભગવાન છે એ ભગવાને ભગવદ ગીતા છે એ ફ્લુઅન્ટલી બોલ્યા છે, એવું નથી કે ચેપ્ટર બાય ચેપ્ટર બોલ્યા છે, બરાબર? તો કનેક્શન લેવું બહુ જરૂરી છે. યસ ખુશી માતાજી, એક એક સેન્ટેન્સમાં કહેજો. હરે કૃષ્ણ માતાજી. માતાજી, આપણે 14મા અધ્યાયમાં શીખ્યા કે આપણે ત્રણેય ગુણોના લીધે ફસાઈએ છીએ
અને 15મા અધ્યાયમાં આપણે શીખ્યા કે એના લીધે 14 લોકોનું નિર્માણ થયું છે અને આપણને ઉપરના લોકમાં જવાનું છે. પરંતુ ઉપરના લોકમાં જવા માટે આપણામાં કેવા ગુણો હોવા જોઈએ એ આપણને આ 16મા અધ્યાયમાં શીખવાડવામાં આવે છે કે હરી આવા બોલ. હોવા જોઈએ અને આવા નહીં હોવા જોઈએ. બહુ સરસ. એટલે બંને શોર્ટમાં દેવી અને આસુરી. હા, શોર્ટમાં તમે બધું જ કહી દીધું માતાજી. સરસ. યસ લોપા માતાજી. હરે કૃષ્ણ માતાજી. એટલે માતાજી કીધું એમ જ કે 15મા અધ્યાયમાં ભગવાને એમના વાસ્તવિક ધામનું વર્ણન કર્યું છે અને યસ એમાં જે 3 ગુણોને કારણે આપણે સતત ઉપર નીચે ડાળીઓમાં ફરી એવી રીતના ઉપરના લોક નીચેના લોકમાં હા જતા રહીએ છીએ. તો યસ એમના ધામમાં શાખાઓ છે. જવા માટે આપણે એટલે હમ એમના ધામમાં જવા માટે આપણે કેવા ગુણો વિકસાવવા જોઈએ, તો એમાં આપણે જાણતા હશું કે આપણામાં દેવી ક્યાં છે ને આસુરી ક્યાં છે, એના માટે 16મો અધ્યાય છે. હરે કૃષ્ણ યસ માતાજી. યસ. હરે કૃષ્ણ. રાધિકા સીતા માતાજી, કઈ નવું એડ કરવું હોય તો. હરે કૃષ્ણ માતાજી. જ્યાં તમે શ્રી પ્રભુપાદજીનું કોઈ શું તો આમાં લખેલું છે. તમારો અવાજ ક્લિયર નથી આવતો માતાજી. હરે કૃષ્ણ માતાજી. હા, આવે હવે છે. ના, તમને બધાને આવે છે? હરે કૃષ્ણ અવાજ આવે છે શ્રી માતાજીનો? નહીં, નથી હરે આવતો. કૃષ્ણ માતાજી. તો નેટવર્ક ઇસ્યુ હશે કદાચ. હા, આવે થોડો થોડો આવે છે. બોલો માતાજી. એટલે 15મા અધ્યાયમાં કીધેલું હતું ને કે પ્રભુપાદજીનું જ તમે પૂછો છો તો કીધેલું છે કે 15મા અધ્યાયમાં આપણાને વૃક્ષના એની સરખામણીમાં શુભ અશુભ કર્મો કીધા અને આમાં ગુણ કીધા કે આ સારા ગુણ અને એટલે દૈવી ગુણ અને આસુરી ગુણના લાભ શું છે અને નુકસાન શું છે. જી માતાજી, થેન્ક યુ માતાજી. તો આપણે હરે 1 થી કૃષ્ણ. 4 શ્લોકમાં દેવી અને આસુરી બંને ગુણ લીધા. યસ હરાપ્રિયા માતાજી, બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. માતાજી, અને આ જે દેવી ગુણો એ મતલબ ચારે વર્ણોમાં, એટલે ચારે વર્ણોમાં જે તે પોતાના વર્ણમાં રહીને એ ગુણોને ડેવલપ કરીને ગોલોકધામ જઈ શકે છે. એવું કઈ નથી હરી કે બોલ. એકદમ ગુણાતીત અવસ્થામાં હશે, યસ. ટોચ પર જશે ને પછી જ જશે. પોતાના વર્ણાશ્રમમાં રહીને જ કરી શકે છે. હવે એક જ ક્વેશ્ચન, એકદમ ઇઝી ક્વેશ્ચન, કે દેવી અને આસુરી બરાબર આપણે કોને કીધા છે? દેવી ગુણો અને આસુરી ગુણો આપણે એની વ્યાખ્યા લીધી છે. કોને કહીએ છીએ આપણે? નવા ભક્તો હેન્ડ રેઝ કરશે પ્લીઝ. યસ દીપ્તિ માતાજી. હરે કૃષ્ણ. તમે જેમ કહ્યું હતું જેમ ભગવાનના સુરમાં સુર પુરાવે એ દેવી અને જે ભગવાનના સુરમાં સુર ના પુરાવે. જી થેન્ક યુ. યસ દક્ષા માતાજી. હરે કૃષ્ણ માતાજી. જે શાસ્ત્ર પ્રમાણે હોય ચાલતા હોય તેને દેવી અને જે શાસ્ત્રની વિરુદ્ધ હોય તે આસુરી. હરી બોલ. બહુ સરસ. યસ કમલાંગી પદ્મા માતાજી. હા હરે તમે. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હા માતાજી બોલો. હા, દેવી ગુણ આસુરી ગુણ છે ને, આસુરી ગુણોમાં મુખ્યત્વે રજોગુણ અને તમોગુણ વિકસેલો હોય છે અને દેવી ગુણોમાં સત્વગુણ માંથી વિકસે છે. હરે કૃષ્ણ હરી માતાજી. બોલ. બધાના જવાબ એકદમ સાચા છે. યસ વૃંદાવન વિહારની માતાજી નવું એડ કરો. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. એટલે દેવી જે ભગવાન કૃષ્ણને માને ને એ દેવી ગુણમાં આવે અને જે કૃષ્ણને ન માને ને એ આસુરી ગુણમાં આવે. હરી બોલ. શાસ્ત્રમાં માને એ કહી દીધું. એ જ વન ટાઈપ ઓફ એવો જ આસન. યસ ધર્મિષ્ઠા સાથે માતાજી. હરે કૃષ્ણ માતાજી. હા હરે દેવી કૃષ્ણ. ગુણ છે ને એ સત્વ ગુણી હોય છે. સતત એ દેવી ગુણમાં રહે છે. જી માતાજી. હંમેશા સત્વગુણમાં હોય અને કન્ટિન્યુ કમલાગી સત્વગુણમાં રહે. માતાજી કીધું એ પ્રમાણે. હા એ જવાબ આવી હા, ગયો માતાજી. યસ પ્રીતિ માતાજી નવું એડ કરો. હરે કૃષ્ણ માતાજી. એટલે જે લોકો વૈદિક આજ્ઞાઓનું પાલન કરે છે ને એ લોકોને દૈવી ગુણ કીધા છે હા ને એ જે પણ નથી આન્સર લોકો કરતા. માતાજી આપી દીધો. યસ માતાજી. હવે આન્સર બધા આઈ થિંક આવી ગયા છે જે આપણે સમજાયા છે એ પ્રમાણે બરાબર. તો આપણને એ ખબર છે ને દિતિના દૈત્ય અદિતિના દેવો બરાબર ને. આપણને ભાગવતના ક્લાસમાં આપણે બહુ જ ડિટેલમાં ભણી રહ્યા છીએ દેવી અને આસુરી ગુણોની અંદર કઈ રીતે અત્યારે જે આખી કથા ચાલી રહી છે હિરણ્યકશિપુની અને જય વિજયના શ્રાપની. તો આપણે બહુ સરસ અત્યારે સમજી રહ્યા છીએ. તો એ આપણને બધાને ખબર છે કે અસુર એટલે કે જે ભગવાનના સુરમાં ન સુર પુરાવે, ભગવાનનું ન માને એ. તો દૈત્ય અને અસુરમાં શું ફેર? દૈત્ય પણ એ દાનવ અથવા તો દૈત્ય. દૈત્ય અસુરને આપણે ડિફરન્સ કેવી રીતે કરી શકીશું? યસ પારુલ ગોર માતાજી.
હરે કૃષ્ણ માતાજી. તો તમે સમજાવ્યું હતું કે દૈત્ય હોય એ ભગવાનનો વિરોધ નથી કરતો, પણ એનું બધું એવી રીતના બધા શાસ્ત્ર વિરુદ્ધ કાર્ય કરે છે, પણ જે અસુર હોય એ ભગવાનનો વિરોધ કરે છે. ઓકે, યસ હિરલ રામાનુજ માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. તો જે દૈત્યો છે એ ભગવાનનો વિરોધ નથી કરતા, પણ એમની પાસે કોઈ એવી શક્તિ હોય છે, જેમ કે મોટા મોટા મહેલ બનાવવા કે પછી એ રીતના. તો પછી ઈ શક્તિનો ઉપયોગ કરીને પોતાને વિશાળ ને ખૂબ મોટા ગણવાનો પ્રયત્ન કરે છે ભગવાનની સમકક્ષ બનવા માટે. અને અસુરો છે તો એ ટોટલી ભગવાનની એકદમ વિરુદ્ધમાં હોય છે અને ભગવાન સાથે યુદ્ધ કરી અને પોતે ભગવાન બનવાનો પ્રયત્ન કરતા હોય છે. હરે કૃષ્ણ. રેકોર્ડિંગ ચાલુ છે માતાજી? હરે કૃષ્ણ પ્રભુજી. હા માતાજી, શું હા, ચાલુ છે માતાજી. હરે ઓકે 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 ઓકે. તો જો મેં તમને કીધું ને કે દૈત્ય એટલે કે જે દિતિના જેટલા પુત્ર છે ને એને દૈત્ય કહેવામાં આવે છે. દિતિના બધા જ પુત્રો દૈત્ય છે અને એ અસુર હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. દાખલા તરીકે પ્રહલાદ મહારાજ, બરાબર, એ દિતિના કુટુંબમાં છે તો દૈત્ય કહેવાય, પણ અસુર ના કહી શકાય કારણ કે ભગવાનના ભક્ત હતા. અસુર બધા જે આપણે બધા પણ અસુરમાં આવી શકીએ છીએ. આપણે દૈત્ય ના બની શકીએ, પણ આપણે બધા અસુર કહી શકીએ. આપણે રાક્ષસી પ્રવૃત્તિના કહી શકાય કે જયારે આપણામાં એ બધા ગુણ હોય ને. કયા ગુણો? રાક્ષસી, જે અત્યારે ભગવાન સમજાઈ રહ્યા છે, આસુરી ગુણ. ભગવાન શું કીધું? દૈવી અને આસુરી ગુણ કીધા ભગવાને. ભગવાન એવું નથી કીધું દૈવી અને દૈત્ય ગુણ, એવું લખ્યું છે ભગવાને. શું કીધું છે? દૈવી અને આસુરી ગુણ. તો જે આ આસુરી ગુણ છે ને એ આપણા બધાની અંદર હોઈ શકે છે. દૈત્ય છે તો દૈત્યની અંદર તો ઘણા બલિ મહારાજ પણ એવા હતા કે જેનામાં આસુરી ગુણ નતા, દૈવી ગુણ હતા, બરાબર ને? તો દૈત્ય છે એમાં આસુરી ગુણ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, પણ અસુરમાં તો રાક્ષસી ગુણ જ બધા હોય, જેમાં આપણે બધા આજે સાંભળી રહ્યા છીએ. આપણે 1 થી 4 શ્લોક લીધા, એમાં કેટલા દૈવી ગુણ લીધા આપણે? 26. અને હા, અને આસુરી ગુણ કેટલા લીધા આપણે? 6. ટોટલ કેટલા થયા? 32. બરાબર ને? તો આમ જોવા જઈએ તો 32 શ્લોક લીધા કહેવાય આપણે 2 સેશનની અંદર, કારણ કે એક એક ગુણ છે એ એક એક શ્લોક જેવો છે. આપણે સમજી ગયા, બરાબર ને? કેવી રીતે દૈવી ગુણ અને આસુરી ગુણ છે એની અંદર આપણે આખા લેક્ચર લઈ શકીએ એવા એ બધા ગુણ છે બધા. તો એ રીતે આમ જોવા જઈએ તો આપણે બહુ શોર્ટમાં લીધું છે, ઘણું ડિટેલમાં લીધું નથી. તો આપણને પ્રભુપાદ છે આ જે 4 શ્લોક છે એમાં પ્રભુપાદ છે એક શબ્દને બહુ જ ગ્લોરીફાઈ કર્યો છે અને આપણે એના વિશે સમજી પણ ગયા. દેવી ગુણ લીધા આપણે, આટલા આસુરી ગુણ લીધા, બરાબર. પછી પ્રભુપાદ છે અહીંથી આ શ્લોકમાં તમે વંચાય છે એક શબ્દ આવે છે. શું શબ્દ છે અહીંયા? આસુરી ગુણ અને આ શ્લોકની અંદર હવે પ્રભુપાદ છે અહીંથી પ્રભુપાદ છે એક અભિજાત શબ્દ પ્રભુપાદ વારંવાર લખેલો છે. આપણે અહીંથી અભિજાત શબ્દ લીધો 1.1 થી 2, 3 અને 4 સુધી પ્રભુપાદ આપણને સમજાવ્યું. અને આપણે એ પણ લીધું હતું, શું લીધું હતું કે ભાગવતમની અંદર આ સંસ્કાર, કયા સંસ્કાર? ગર્ભ સંસ્કાર, એનું કેટલું ઇમ્પોર્ટન્સ છે કે જન્મથી આ બધા સંસ્કાર દૈવી અને આસુરી જે ગુણ છે એ બધા જ ગુણ છે એમાં જન્મ કેવી રીતે પ્રભાવ. અભિજાત નો અર્થ શું થાય છે? ગીતા, ભગવદ ગીતા વાંચી છે તમે બધાએ? અભિજાત એટલે શું? દૈવી ગુણોમાં ને માતાજી. અભિજાત નો અર્થ શું થાય છે? જન્મ અભિજાત એટલે જન્મ. મને એમ થયું કે તમે બધાએ વાંચી તો લીધું બધાએ, હા, પણ પ્રભુપાદ જે ગ્લોરીફાઈ કરવા માંગે છે એ સમજ્યા કે નહીં આપણે બધા? તો કઈ રીતે અભિજાત શબ્દ પ્રભુપાદનો જો તમે પરપટ વાંચતા હોય તો પ્રભુપાદે ઘણી બધી વખત અભિજાત શબ્દનો વારંવાર ઉલ્લેખ કરી અને સમજાવ્યું છે કે કઈ રીતે ગર્ભની અંદર જ આપણે આ ગુણ છે એ ડેવલપ થાય છે. અને આના એક્ઝામ્પલ આપણે બહુ બધા લીધા છે કે લેવાની જરૂર નથી. અને આપણે ખબર છે પ્રહલાદ મહારાજ છે, સુખદેવ ગોસ્વામી મહારાજ છે, બરાબર,
કે આ બધાને ગર્ભના સંસ્કારમાં દૈવી ગુણ ડેવલપ થઈ જાય છે. અને જો આપણે યસ પાર્વતી માતાજી કઈ કેવું છે? જો આપણને આપણા ઘરમાં સંતાનો છે, એ સંતાનો જો આપણા કયામાં ન હોય, આપણા સંતાનો છે એ બહુ સારા હોય, તો એ બંને સારા અને ખરાબ સંતાનો છે એ કારણ ફક્ત ને ફક્ત માતા પિતા છે એ સમજી શકાય છે. હા, પછી વસ્તુ જુદી છે કે ઉછેરનો જે આપણે કહેતા હોય છે કે બે બાળક સરખા હોય છે, એક દેવી ગુણ થાય છે, એક આસુરી ગુણ થાય છે, એ પણ બરાબર છે. પણ મૂળની અંદર આ ગર્ભના સંસ્કાર છે એ 100% કામ કરે છે. યસ કમલાંગી માતાજી. કૃષ્ણ માતાજી, સોરી. અને તમારો હા બીજો જે આઈફોન ઉપર તમે બોલી રહ્યા છો એને હાઈલાઈટ કરો ને, ઉપર સ્ક્રીન ઉપર તમારું નથી દેખાતું. મારો એક મિનિટ હા, એમાં રિનેમ કરી દઉં છું અને એક જ મિનિટ અહીંયા પિન કરી દઉં છું. આવી રહ્યું છે હવે? તમારો આનંદ ફેસ પ્રદા નથી દેખાતો માતાજી લખેલું છે એમાં. ને માતાજી, આનંદ પ્રદા માતાજી, એના હમ, ઉપર પિન કરો. હા બસ. થઈ ગયું ને હવે? હા, પિન કરવાનું રહી ગયું હતું. યસ માતાજી. હવે શું વાત કરતા હતા આપણે? હા, ગર્ભના સંસ્કારની. તો આપણને ખબર છે કે કઈ રીતે આ ગર્ભના સંસ્કાર છે એ આપણને આપણા લાઈફની અંદર કેટલા બધા ઇમ્પોર્ટન્ટ છે. આપણને ભાગવતના ક્લાસમાં આપણે બહુ જ ડિટેલમાં 1 મહિનાથી ચર્ચા કરી રહ્યા છીએ. અને ઘણા બધા માતાજી છે એમના અનુભવ, દીપ્તિ માતાજી કીધું હતું, દીપેશ્વરી માતાજી પોતાના એક્સપિરિયન્સ કીધા હતા. પછી આઈ થિંક કોમલાંગી માતાજી પણ તમે કીધું હતું ને એક્સપિરિયન્સ, કે કેવી રીતે આપણા બાળકો છે, અને તમને બધાને નામ ન લેતા, તમને બધાને ખબર છે આપણે લાઈવ ક્લાસ છે એટલે આપણે કોઈનું નામ નહીં દઈએ, કે એક નાનકડો બાળક છે કે કઈ રીતે એ 1.5 વર્ષનો હતો ત્યારે એને આખો દામોદર અષ્ટકમ છે એ આખું બોલતો હતો. પણ અત્યારે લાઈવ ક્લાસમાં નામ નહીં દે, તમને બધાને ખબર પડી જશે હું કોની વાત કરું છું. તો એ માતા પિતાના જે સંસ્કાર છે એ સંસ્કાર કેવી રીતે ગર્ભના સંસ્કાર છે આપણા સંતાનમાં આવે છે. આપણને બહુ અભિજાત શબ્દ પર પ્રભુપાદ બહુ જ ફોકસ કરે છે. અને આ જે આપણે બધા જ્ઞાન લઈ રહ્યા છીએ એ બધું ખરેખર યુવાઓ માટે વધારે છે. યુવા ધન છે એ આપણે યુવાને ધન કહીએ છીએ, કારણ કે એ ધન છે, યુવા ધન છે, એને જો આપણે આ સંસ્કાર આપી દેશું તો ચોક્કસથી આ સમાજ છે એ પરિવર્તન પામી શકશે. તો આ શબ્દ આપણે વારંવાર પ્રભુપાદ શા માટે લે છે આપણે ડિટેલમાં ચર્ચા કરી. બરાબર. હવે આપણે અહીં સુધી લીધું, બરાબર, 4 શ્લોક સુધી દેવી આસુરી ગુણ આપણે લીધા હતા. અને અહીંયા ભગવાન સમજાવે છે 5મા શ્લોકમાં ભગવાન શું કહે છે કે દેવી સંપત વિમોક્ષાય નિબંધાય આસુરી મતા. ભગવાન શું કહે છે કે દેવી ગુણો, સંપત્તિ એટલે ગુણો, સમજી કે દેવી ગુણો છે એ મોક્ષ તરફ લઈ જનાર છે, અને નિબંધાય એટલે કે બંધનકારક છે. તો કયા ગુણો છે? તો કે આસુરી ગુણો. તો કે આસુરી ગુણો બંધનકારક છે. તો તમને ભગવદ ગીતા હોય તો તમે જોશો કે અહીંયા ભગવાન છે ને એ ડાયરેક્ટ કન્ક્લુઝન આપી દે છે. આ દેવી અને આસુરી ગુણનું કન્ક્લુઝન છે અહીંયા 5મા શ્લોકમાં, અને 19 અને 20 શ્લોક તમે વાંચો અથવા તો કાઢો તમારા બુકની અંદર. 19 અને 20 શ્લોકની અંદર પણ ભગવાન છે એ આ ગુણોની શું પ્રભાવ છે એ ભગવાન છે એ કન્ક્લુઝન આપી દે છે. તો આપણે એ પણ સાથે સાથે લેશું કે જેથી કરીને આપણે સમજીશું કે ભગવાન દ્વિગુણ વર્ણન કરી રહ્યા છે, સાથે સાથે આસુરી ગુણનું વર્ણન કેમ કરી રહ્યા છે એ સમજવું આપણા માટે બહુ જરૂરી છે. તો કોઈ અનુવાદ વાંચે 19મા શ્લોકનો. યસ, હિરલ માતાજી, હિરલ માતાજી વાંચો 19મા શ્લોકનો અનુવાદ. હરે કૃષ્ણ માતાજી.
શ્લોક નંબર 19 અનુવાદ. જે લોકો ઈર્ષાળુ તથા ક્રૂર છે અને નરાધમ છે તેમને હું વિભિન્ન આસુરી યોનિઓમાં મૂકીને નિરંતર ભવસાગરમાં નાખ્યા કરું છું. હરે કૃષ્ણ યસ દક્ષા માતાજી. માતાજી, થેન્ક યુ. વિશ્વ અનુવાદ વાંચો, 20મા શ્લોકનો માતાજી. હરે કૃષ્ણ માતાજી. અનુવાદ. હે કુંતી પુત્ર, આવા મનુષ્ય આસુરી યોનિમાં વારંવાર જન્મ ગ્રહણ કરીને ક્યારેય મારા સુધી પહોંચી શકતા નથી. તેઓ ક્રમશઃ અત્યંત અધમ જીવની ગતિને પામે છે. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. શ્રીલ પ્રભુપાદની જય. તો અહીંયા ભગવાન શું કે છે કે હું આવા જે ગુણો હોય એવા લોકોને હું નરકમાં નાખું છું, ભવસાગરમાં નાખી દઉં છું, મારામાં જન્મ આપું છું. અને જ્યારે આવો શબ્દ બોલે છે તો અર્જુનને થાય છે ચિંતા. અને ભગવાન તો આપણે એમ કહીએ છીએ કે બહુ જ પરમ કૃપાળુ છે. ભગવાન તો શિશુપાલ જેવા, કંસ જેવા, પૂતના જેવા રાક્ષસોનો પણ ઉદ્ધાર કરે છે. પછી અહીંયા ભગવાન આજે આસુરી સ્વભાવ વાળા છે, આસુરી પ્રકૃતિ વાળા છે, એના માટે ક્રૂર નથી લાગતું તમને બધાને? ભગવાન વધારે ગુસ્સે થતા હોય અથવા તો ક્રોધિત થતા હોય એવું નથી લાગતું? ઇનપુટ આપો, શું લાગે છે ભગવાન આવું કેમ કરે છે? માતાજી હેન્ડ રેઝ કર્યો છે, તમે કે ત્યારે આન્સર આપો. યસ નેહલ માતાજી બોલો. કે ભગવાન હવે આવું કે છે કે આસુરી ગુણો બંધનકારક છે, અને જ્યારે ભગવાન એમ કે છે કે આવા બધા જે ગુણ વાળા છે એમને હું નિરંતર ભવસાગરમાં નાખ્યા કરું છું. આગળ આવશે નર્ક મેં 21 શ્લોકમાં આવશે. તો આનો આન્સર આવડતો હોય તો બોલો. આવું ભગવાન, આપણે તો ભગવાન એમ કહે છે ભગવાન બહુ દયાળુ છે, બહુ પરમ કૃપાળુ છે. હા બોલો ખુશી માતાજી. હરે કૃષ્ણ માતાજી. જેવી રીતે પૂતના અને તમે એવા દૈત્યની વાત કરી, તો એ લોકોનો પણ પુનર્જન્મનો એક કથા હતી. અને બીજું રીઝન એમ છે કે એમણે ખાલી ભગવાનને હેરાન કર્યા હતા, તે પણ ભગવાનના નજીક આવવા માટે. અને જ્યારે જ એ આસુરી ગુણો વાળા વ્યક્તિ હોય છે તે ભગવાનના વિરુદ્ધ ચાલતા હોય છે અને ભગવાનના ભક્તોને હેરાન કરતા હોય છે, એટલે ભગવાન એમને નરકમાં નાખે છે, કારણ કે ભગવાન પોતાના ભક્તોને હેરાન નથી જોઈ ઓકે. શકતા. રાધિકા સીતા માતાજી, રીઝન સાચું હરે રીઝન શું કૃષ્ણ. છે? હા હરે કૃષ્ણ માતાજી. શ્રીલ પ્રભુપાદજીના ભાવાર્થમાં વાંચેલું ને, એમાં એવું કહેતા હતા કે ભગવાન અસુરોને મારે છે અથવા તો આવી અસુરી યોનિમાં મૂકે છે, એ પણ ભગવાનની એક કૃપા જ છે એમના પર. ઓકે. પણ હું એમ પૂછું છું માતાજી કે આપણા બધા જેવા લોકો, આપણે બધા સામાન્ય જીવ છીએ, આપણામાં આસુરી ગુણ છે, તો ભગવાન કહે છે કે આવા ગુણ હશે તો હું તમને બધાને આવી યાતનાઓ આપીશ. તો ભગવાન તો કૃપાળુ છે, કેમ ભગવાન આવું કહી રહ્યા છે? યસ જિજ્ઞા માતાજી. હરે કૃષ્ણ માતાજી. કારણ કે ભગવાન ઈચ્છે છે કે આપણે એમની પાસે પાછા જઈએ, અને એ નથી ઈચ્છતા કે આપણે આસુરી ગુણમાં રહીને અહીં આના ચક્રમાં ફર્યા કરીએ. હરી બોલ. બહુ સરસ માતાજી, થેન્ક યુ માતાજી, બધાનો ખૂબ ધન્યવાદ. તો ખરેખર આમ જોવા જોઈએ ને તો સામાન્ય એક્ઝામ્પલ આપણે લેવલ 1, 2 માં પણ આપતા હોઈએ છીએ કે જ્યારે કોઈ બાળક છે એ પિતાનું માને નહીં, અથવા તો બાળક જે બહુ તોફાની હોય તો પિતા શું કરે છે, એને એવી રીતે અલગ અલગ પનિશમેન્ટ કરે, અથવા તો એવી રીતે અલગ અલગ જગ્યાએ એને આપણે એમ કહીએ ને કે એને હોસ્ટેલમાં મૂકી દે કે કંઈ પણ કરે, પણ પિતાની ઈચ્છા શું હોય છે કે આમ કરીને એ બાળક સુધરી જાય. પિતાની ઈચ્છા એમ નથી હોતી ક્યારે કે ના એ હંમેશા નરકમાં રહે અથવા તો એ હંમેશા હોસ્ટેલમાં રહે. તો ભગવાનની પણ ઈચ્છા એવી ક્યારેય નથી કે આપણે હંમેશા અલગ અલગ યોનિમાં ફરતા રહીએ. આપણને ભગવાને તો આપણને 13મા અધ્યાયમાં ન શીખ્યા નથી કહેતા કે ભગવાન તો હંમેશા આપણી સામે જોયા કરે છે કે ક્યારે મારો બાળક મારી પાસે આવે. જેમ એક પિતાનું બાળક જ્યારે એને પિતા એના બાળકને હોસ્ટેલમાં મૂકી દે, તો પિતા ક્યારે એવું ના ઈચ્છે કે કાયમ હોસ્ટેલમાં રહે. પિતા તો એમ જ ઈચ્છે કે મારો બાળક મારી પાસે ક્યારે આવી જાય. તો ભગવાન શિક્ષા કરે છે, પનિશમેન્ટ કરે છે, તો એ કારણ છે આપણને પાછા ભગવાન પાસે, જે રીતે માતાજી કીધું એ રીતે. હા માતાજી બોલો. અને જ્યારે ભગવાન આવું કહી રહ્યા છે કે દિવ્ય ગુણ છે એ મોક્ષ તરફ લઈ જાય છે, આસુરી ગુણો બંધનકારક છે, અને પછી ભગવાન કે છે માં શુચઃ સંપદમ દેવીમ અભિજાતો અસી પાંડવ,
હે પાંડુ પુત્ર, તું તો દેવી ગુણ સાથે જન્મેલો છે, તું ચિંતા કરીશ નહીં. ભગવાન આવું આપણે લેવલ 1 માં સમજાવતા હોય છે. ભગવાન એટલા માટે કહી રહ્યા છે, તમે પ્રભુપાદનો પર્પટ પણ વાંચો તો આમ કહીને ભગવાન છે એ અર્જુનને પ્રોત્સાહિત કરે છે કે તું આસુરી ગુણ સાથે જન્મેલો નથી. હવે અર્જુનને મનમાં પ્રશ્ન થઈ ગયો કે હું યુદ્ધ કરવાની જે આખી જે એક કામ કરી રહ્યો છું, તો એ પણ કયો ગુણ થયો? ક્રોધમાં. જો યુદ્ધ કરવું હોય ને તો કયો ગુણ જોઈએ? ક્રોધ જોઈએ. ક્રોધ વગર યુદ્ધ થઈ શકે નહીં. તો અર્જુનને શું થાય છે કે ક્રોધ તો કેવો ગુણ છે? આસુરી ગુણ છે. અને એટલે અર્જુનને થઈ ગઈ ચિંતા કે મારામાં તો આસુરી ગુણ તો નથી ને, કારણ કે જો મારામાં આસુરી ગુણ હોય તો મારો પણ મોક્ષ નહીં થાય. અને એટલે ભગવાન કે છે કે માં સુચહ. તો આવો શબ્દ આપણે બીજા કયા શ્લોકમાં આવે છે? બહુ ઈઝી, એકદમ ઈઝી. 18.66. તો અહીંયા આપણે ત્યારે શું કહેતા હોઈએ છીએ કે ભગવાન આપણને બધાને કહે છે કે તમે ચિંતા ન કરો, તમે બધા મારી પાસે આવી જશો. તો અહીંયા ભગવાન આપણને કહે છે કે જો તમે બધામાં દિવ્ય ગુણ તમારામાં હશે તો તમે ચિંતા કરવાની જરૂર નથી. અર્જુન ક્યારેય યુદ્ધ કરવાની તો ના જ પાડે છે ને. અર્જુન તો શું કહેતા હતા કે આ બધાને હું મારી નાખીશ તો મને પાપ લાગશે. આપણે બીજા અધ્યાયની અંદર જે અર્જુનના બધા જે કારણો હતા લેતા હતા ત્યારે આપણને ખબર છે કે અર્જુન તો ક્યારેય વિચાર નથી કરતો, ક્યારેય કે હું ખોટું અભિમાન પણ નથી કરતો કે હું જીતી શકું છું યુદ્ધ. બરાબર છે? તો એમ આ શ્લોક છે એ ખૂબ મહત્વનો છે અર્જુનજી માટે. હવે અર્જુનજીને ભગવાને કહી તો દીધું કે તું ચિંતા ન કરીશ, બરાબર, છતાં પણ શું ભગવાન છે આગળ બધા ગુણોનું વર્ણન કેમ કરે છે? બધા આસુરી ગુણ જ કહી રહ્યા છે. કોઈ કહેશે મને? હવે શ્લોક આવે છે 8 થી 19. બધા આસુરી ગુણ જ છે. કારણ કે એ ગુણોથી આપણે બચવાનું છે, તો ભગવાન આપણને લાઈક હિન્ટ્સ આપી રહ્યા છે અહીંયા આગળ. ઓકે, યસ દીપ્તિ માતાજી. હરે કૃષ્ણ. કેમ કે અર્જુનજી તો અનગ છે એટલે નિષ્પાપ છે, સર્ટિફિકેટ ભગવાન એને આપી જ દીધું છે, એટલે એના માટે નથી, પણ ભવિષ્યમાં આપણા જેવા લોકોને એ સંદેશ આપવા માંગતા હતા કે આ ગુણો એનામાં હોઈ શકે, તેમાંથી કઈ રીતે બહાર આવો એના માટે. યસ યસ ચંદ્રિકા માતાજી, બોલો બોલો. હરે કૃષ્ણ માતાજી. આપણે આસુરી ગુણથી આપણે ભગવાન હાઈ એલર્ટ કરી રહ્યા છે કે તમારે એ સાઈડ ક્યાંય જોવાનું જ નથી, કેમ કે તમે મારા સંતાનો છો. તમારે બે ભેદ વચ્ચે બતાવે તો જ આપણે અહીંયા ન જાય ને. આપણે ક્યાંક જતા હોય દાખલા તરીકે તો આપણા મમ્મી પપ્પા હોય તો આગળ છે બેટા અહીંયા ખાડો છે, અહીંયા કૂવો છે, અહીંયા ન જાતો. એટલે આપણે એ રીતે આપણે ધ્યાન રાખે છે. હરે કૃષ્ણ માતાજી. યસ માતાજી, યસ માતાજી, યસ પ્રીતિ માતાજી. એ જ હતું ને? હા, એ હતું, પણ એક અલગ રીતે બી આમ વિચારું ને તો એ બી છે કે ઘણીવાર આપણે એટલા સારા હોઈએ ને કે લોકો એને અલગ રીતે જોઈ ને આસુરી ગુણ જો આપણાને આ દેખાડ્યા હોય ને તો આપણે એમ સમજી શકીએ કે આપણે અમુક વસ્તુ કરવી પડે છે. નહીં કે આપણે ખરાબ છે, પણ આપણે સાચા છે એના માટે બી. એટલે કયા ગુણમાં આપણે ખરાબ કરીએ છીએ એ કદાચ થોડુંક એવું આમ. ઓકે, યસ હિરલ માતાજી, સમજી ગઈ માતાજી. હરે કૃષ્ણ. હા હિરલ માતાજી, બોલો બોલો. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. આમ જોવા જઈએ તો ભગવદ્ ગીતા અર્જુનજી માટે તો હતી જ નહીં, કારણ કે ભગવાન અને એમના ભક્ત વચ્ચેની લીલા હતી. તો ભગવાનને ખબર છે કે આપણે સૌથી પહેલા તો ભગવાન ઈર્ષા કરીને જ અહીંયા આવ્યા છીએ, અને આપણી અંદર આસુરી ગુણ હશે એટલે જ આપણે અહીંયા આવ્યા છીએ. તો ભગવાન એના માટે જ આસુરી ગુણ ઉપર વધારે ફોકસ કરી રહ્યા છે, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણે અહીંયાથી ભગવદ્ધામ જવા માટે પહેલા આ ગુણોથી ઉપર ઉઠવું પડશે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. યસ માતાજી, ખૂબ સરસ, ખૂબ સરસ. યસ, નવું કેવું છે રાધિકા સીતા માતાજી? કૃષ્ણ માતાજી. એટલે જેવું ક્ષત્રિય માટે ક્રોધ આવશ્યક છે, તો તે ગુણ વિકસાવીને પણ એ ભગવાનની સેવા કરી શકે છે. તો આપણે પણ સમજી શકીએ કે બધામાં આપણે એ રીતે નહીં લઈએ કે આ ગુણો આસુરી છે. જ્યારે ગુરુ સાધુ શાસ્ત્રના વિરુદ્ધ કંઈ પણ આવે તો આપણે એ ગુણ પ્રગટ કરવા જરૂરી છે. બહુ સરસ, થેન્ક યુ, બધાને ખૂબ આભાર. તો ખરેખર ભગવાન છે એ અર્જુનને
ઉપદેશ આપે છે, બરાબર. અને સાથે સાથે આપણા બધા જીવનની પરિપૂર્ણતા થઈ જાય એ માટે ભગવાન છે એ અર્જુનના માધ્યમ દ્વારા અર્જુનના જીવનમાં ધર્મના સિદ્ધાંતો અપનાવવા જરૂરી છે. ભગવાન અર્જુનજીને કહી રહ્યા છે કે આ બધા સિદ્ધાંતો જરૂરી છે અને સાથે સાથે કર્તવ્ય પણ કરવા જરૂરી છે અને આપણને બધાને આ લાગુ પડે છે. અને ધર્મના સિદ્ધાંતો બતાવવા અને કઈ રીતે આ નિમ્ન ગુણ છે એ નિમ્ન ગુણથી આપણી અલગ અલગ યોની આપણને મળે છે એ ભગવાન છે અર્જુનજીના માધ્યમ દ્વારા આપણને બતાવે છે. અને બીજી એક વસ્તુ કે એક એક્ઝામ્પલ તમને સામાન્ય એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે એક બાળક છે, બરાબર. એ બાળક જ્યારે જમવા બેસે છે, માતા એને પીરસે છે, તો ત્યારે સાથે બીજો ભાઈ હોય, બેન હોય કે કોઈ ઘરમાં બીજો કોઈ મેમ્બર હોય, એ કોઈ બીમાર હોય તો એને કઈ એના માટે સ્પેશિયલ કઈ વસ્તુ બનાવે, બરાબર, અથવા તો કઈ એવું દવા બનાવે, આપણે કઈ ગાળા બનાવે, તો પછી એ માતા શું કહેતા હોય છે કે જો એ તો કોના માટે છે, એ જે બીમાર છે એના માટે છે. પછી સમજાવે કે તારા માટે આ નથી, બરાબર, તું તો બહુ સાજો સવરો છે. આપણને માતા પિતા શું કે જે બીમાર છે ને એના માટે આ વસ્તુ છે. અને પછી સમજાવી અને કે છે કે આ તો તારા માટે આ વસ્તુ નથી બનાવી. તો જ્યારે ભગવાન જે બધી વાત કહી રહ્યા છે તો અર્જુનજીને ચિંતા થાય છે ને પર્પટમાં બહુ સરસ સમજાવે છે. ત્યારે ભગવાન કે છે કે તારે ચિંતા કરવાની જરૂર નથી, તારી પાસે તો દિવ્ય ગુણ છે જ, બરાબર. માતા બાળકને કે તારું તો જમવાનું બહુ સારું જ છે, બરાબર. એવી રીતે તારી પાસે દિવ્ય ગુણ છે જ, તારી પાસે આવા કોઈ તમોગુણ વાળા આસુરી ગુણ તારી પાસે નથી. અને પછી ભગવાન છે એ જેવી રીતે માતા સમજાવે કે કઈ રીતે પેલો ગાળો છે એ પેલો બીમાર વ્યક્તિ માટે છે, એમ ભગવાન હજી આગળ આગળ સમજાઈ રહ્યા છે કે કેવી રીતે આ બધા જે જો તારામાં તો છે જ, ભગવાને કહી દીધું કે તારામાં તો આસુરી ગુણ છે જ નહીં, અને જેનામાં હોય એ કેવા હોય, પ્રવૃત્તિ કેવી હોય, એની ગતિ કેવી હોય, ભગવાન એવું પછી એક આપણને સમજાઈ રહ્યા છે. અને ભગવાન છે, યસ હિરલ પટેલ માતાજી. હરે કૃષ્ણ માતાજી. અહીંયા આપણે પેલું એક્ઝામ્પલ લઈ શકીએ ને કે જેમ પ્રભુજી આપણને સમજાવે છે L1 ની અંદર કે નવી વહુ હોય તો એને સાસુ સીધું નથી કહેતા કે શાકમાં મીઠું વધારે છે, તો અર્જુનજીને નણંદ બનાવીને એ આપણને કહે છે. તો અહીંયા આપણે એ રીતે જ સમજવાનું ને માતાજી. हाँ यस माताजी. जो ये लिखू है प्रभुपादे कि लड़ाई में उसका सम्मिलित होना आंसू नहीं था क्योंकि वो नफा नुकसान पर विचार कर रहा था. કારણ કે અર્જુન તો સ્ટાર્ટિંગમાં જ ખબર છે, વિચાર કરે છે કે આ બધાને મારે ન મારવા જોઈએ, બરાબર. નથી એનામાં ક્રોધ, નથી એ કોઈ મિથ્યા અભિમાન, એનામાં નથી કઠોરતા, બરાબર, કઈ જ નથી અર્જુનજીને. પ્રભુપાદ પણ અહીંયા પટમાં કહી રહ્યા છે આપણને. અને હવે 16.6 ની અંદર ભગવાન હવે કહી રહ્યા છે, હવે પાછું અહીંયા 6થા શ્લોકથી 6થો 7મો અને 8મો શ્લોક છે, અર્જુનજીને ભગવાન પાછા કેવા દેવી અને આસુરી ગુણ હોય એ કહી રહ્યા છે. તો ભગવાન કહે છે કે બે પ્રકારના જીવ હોય, દેવી અને આસુરી. અધ્યાય ચાલુ થયો 16.1 માં પણ સીધા ભગવાન અહીંયા દેવી ગુણ કહી દીધા. અને હવે ભગવાન શું કહે છે કે બે પ્રકારના પ્રાણી હોય છે, એકનામાં દેવી ગુણ હોય છે અને એકનામાં આસુરી ગુણ હોય છે. તો આપણને 15મા અધ્યાયમાં આપણે સમજી ગયા છીએ આ વિશે. યાદ આવે છે કોઈને 15મા અધ્યાયની અંદર? હા માતાજી, હા. શું શબ્દ હતો એમાં? એમાં શબ્દ શું હતો? ક્ષર અને અક્ષર. ચ્યુત અને અચ્યુત, ક્ષર અને અક્ષર, બરાબર. તો ભગવાન છે એ દેવી ગુણનું બીજે ક્યાં ક્યાં વર્ણન કર્યું છે મેં તમને કહી દીધું ક્યાં ક્યાં વર્ણન કર્યું છે આગળ. છતાં તમને બધાને વારંવાર યાદ કરાવવાની બહુ આ જરૂરી છે, કારણ કે એ બધા ગુણો પણ બહુ જ મહત્વના છે. બધા આગળ જે બડા દેવી ગુણ આવી ગયા છે, ઘણા બધા. કયા કયા આવી ગયા છે? 12મા અધ્યાયમાં છે, 13મા અધ્યાયમાં છે, 14મા અધ્યાયમાં છે. યસ દક્ષા માતાજી શ્લોક નંબર બોલો 13મા અધ્યાયની અંદર. નથી ખબર? ઓકે, તમને કયો શ્લોક ખબર છે? ચલો એ બોલો. કયા શ્લોકમાં ભગવાન કહે છે દેવી ને આસુરી દેવી ગુણો? 14મા અધ્યાયમાં માતાજી સત્વગુણ વિશે સત્વગુણી લોકોની વાત કરે છે. યસ, હા. પછી 13મા અધ્યાયમાં કયા શ્લોક આવે છે? યસ લોપા માતાજી. હરે કૃષ્ણ માટે જ્ઞાનના છે ને 6 થી 7 શ્લોક 13.6 8 થી 12 શ્લોક. બરાબર? હા 8 થી 12 સોરી માતાજી 8 થી 12. હા યસ, એ પણ દિવ્ય ગુણ છે. પછી 12મા અધ્યાયમાં
ભક્તિ યોગમાં ભગવાન કેવા ભક્તો મને પ્રિય છે એવું વર્ણન કરી રહ્યા છે. તમે બધા સમજી ગયા હશો ને 12મા અધ્યાયની અંદર ભગવાન તેરથી 20 અદૃષ્ટ સર્વભૂતાના મૈત્ર કરુણ એવ છે. હા યસ યસ લગભગ 13 થી 19 શ્લોક 13 થી 19 શ્લોક જેટલામાં ભગવાન છે એ દેવી ગુણનું વર્ણન કરી રહ્યા છે. બરાબર, તો આપણે આ યાદ રાખવાની જરૂર છે. તમે જયારે લેવલ 4 કરશો ત્યારે તમારે આ બધા શ્લોકની તમારે જરૂર પડશે. બરાબર છે. કદાચ બીજા અધ્યાયમાં આવે છે એવું મેં લેવલ 2 માં સાંભળ્યું. હા, એની અંદર આત્મ સાક્ષાત વ્યક્તિના ગુણો આવે છે ને માતાજી. હા, યસ માતાજી. હા, યસ માતાજી. હા, હરે કૃષ્ણ. હેન્ડ રેઝ કરો. પ્રભુપાદ લખે છે, વાંચી લો. યસ પારુલ માતાજી. इसलिए वे देवीय प्रकृति के लोगों को पसंद नहीं करते हैं। वे सभी प्रकार के शोर, कुत्तों के भौंकने, मोटर कार के गुजरने, हवाई जहाज के ऊपर से गुजरने को सहन करेंगे, लेकिन जैसे ही कीर्तन होता है वे परेशान हो जाते हैं। वे इतने अलग अलग प्रकार के शोर को सहन कर लेंगे, लेकिन वे कीर्तन को बर्दाश्त नहीं करेंगे। આગળ વાંચો. नहीं। और जैसे ही हरे कृष्ण, ओ यह असहनीय है, यह राक्षसी है। मतलब सुबह 7 बजे हरे कृष्ण स्क्रीन ऊपर आएगी माताजी, આવી ગયો. सुबह 7 बजे हम अपनी क्लास सुबह 7 बजे हम अपनी क्लास लेते थे और थोड़ी आवाज होती थी। ऊपर से किराएदार तुरंत नीचे आकर शिकायत करेंगे। कभी कभी वे पुलिस को बुला लेंगे और सड़क पर सेकंड एवेन्यू हमेशा बड़े बड़े ट्रक और मोटर कारों चलती रहती है। भारी आवाज होती है। फिर आपके देश में कूड़ा उड़ाने की आवाज, खुदाई की आवाज, इतनी आवाज वे बर्दाश्त करेंगे। और जैसे ही हरे कृष्ण, वो यह असहनीय है, यह राक्षसी है। દિવ્ય માતાજી થઈ ગયું ને? હા, થઈ ગયું. તો આ પ્રભુપાદ અહીંયા શું કામ આપણને આવું પ્રભુપાદ પોતાનું એક્સપિરિયન્સ, પોતાનો અનુભવ કરી રહ્યા છે કે આસુરી સ્વભાવ એટલે શું અને દૈવી સ્વભાવ એટલે શું. તો જ્યારે આપણને પણ અનુભવ થતા હશે ઘણી વખત, બરાબર, કે જ્યારે આપણે કઈ ક્લાસ કરતા હોય, લેતા હોય તો લોકોને તકલીફ પડે તો કે માઇક બંધ કરી દો, બરાબર. પણ એ જ વ્યક્તિને જ્યારે આવી રીતે ઘણા બધા ઘોંઘાટ થતા હોય તો એમને તકલીફ નથી પડતી. પ્રભુપાદને પણ આ અનુભવ થયા હતા. આપણે ચેતન ચરિતામૃતમાં તમને ક્યાં કોને એક્ઝામ્પલ ખબર છે આવું સેમ કીર્તન કરતા હતા અને કમ્પ્લેન કરેલી હતી? કોઈને એક્ઝામ્પલ ખબર છે? ચાંદ કાઝીનું માતાજી. ચાંદ કાઝી. હા, આપણે તમને કદાચ ખબર નહીં હોય કે જ્યારે માયાપુર યાત્રા 2023માં થઈ હતી ને, તો પાર્થ પ્રભુજીએ, ધર્મેશ્વર પ્રભુજી બધાએ એના ઉપર ડ્રામા પણ કરેલો હતો, બરાબર ને, કે જ્યારે સંકીર્તન કરે છે રોડ ઉપર, રસ્તા ઉપર, તો એ વખતે બ્રાહ્મણો જ, ત્યાંના બ્રાહ્મણો વિરોધ કરે છે અને કમ્પ્લેન કરે છે કાજીને. બહુ સરસ કથા આવી રહી છે ને કેવી રીતે ચૈતન્ય મહાપ્રભુ સાક્ષાત દર્શન કરાવે છે કાજીને, ખબર પડી જાય છે કે ભગવાન છે. બહુ સરસ. અત્યારે પણ ત્યાં માયાપુર એમની દરગાહ છે અને ત્યાં આપણા બધા વૈષ્ણવ ત્યાં દર્શન કરવા માટે જાય છે. તો કહેવાનો મિનિંગ શું છે કે પ્રભુપાદ શું કહેવા માંગે છે કે જો આપણે સંકીર્તન કરીશું તો એ આસુરી લોકોને નહીં ગમે. ખબર છે લેવલ 1માં જીતેન્દ્ર પ્રભુજી કહેતા હોય છે, શું કહેતા હોય છે લેવલ 1માં આપણે જીતેન્દ્ર પ્રભુજી, યાદ છે કોઈને? યસ માતાજી, પ્રભુજી એમ કહેશે કે જ્યારે કોઈ ઓટલા પર બેસીને 5 જણ પંચાયત કરતા હોય ને તમે માળા લઈને જાઓ કે ચલો માળા કરવી છે, તો બધા ત્યાંથી જતા રહેશે. બરાબર ને. તો અહીંયા આપણે આસુરી ગુણવાળા વ્યક્તિને શોધવાની જરૂર પડતી નથી.
બરાબર. આ કેટલું બધું ખરાબ છે પ્રભુપાદ છે સમજાઈ રહ્યા છે. પ્રભુપાદ તો આ વાત ક્યારની વાત કરે છે? પ્રભુપાદ તો 1971 72 73 ની વાત કરી રહ્યા છે, બરાબર. તો અત્યારે પણ એના કરતા વધારે એટમોસ્ફિયર ખરાબ છે ને, કે કઈ રીતે? તો એનો અર્થ શું સમજવો આપણે, કે અત્યારના સમાજમાં હવે આપણે એક ગૃહસ્થ તરીકે ભગવાનની સેવા કરવી, ભક્તિમય સેવા કરવી આપણા માટે કેટલું બધું ડિફિકલ્ટ થઈ રહ્યું છે. ધીમે ધીમે આપણા બધા માટે આ એક ચેલેન્જીસ છે, એ સમજીને કેમ વધારે થઈ રહી છે બધાને. એક પણ વ્યક્તિ અહીંયા એવી નહીં હોય કે એને પોતાને જો કંઈ પણ સેવા કરવી હોય, ભક્તિની સેવા, તો તકલીફ ન પડે જ છે. કારણ કે દિવસે દિવસે આ એટમોસ્ફિયર વધારે રાક્ષસીમય થતું જાય છે. ભગવાન પ્રભુપાદ શું કહે છે? ય રાક્ષસી હે. શું છે આ વસ્તુ? શું છે? રાક્ષસી છે, એવું પ્રભુપાદ અહીંયા સમજાવી રહ્યા છે. હરે કૃષ્ણ માતાજી. એક પ્રભુજી એ પણ કહેતા કે સૂટ અને ટાઈ પહેરીને પણ આપણી બાજુમાં બેઠેલો વ્યક્તિ પણ આસુરી હોઈ શકે છે, એ પણ ઉદાહરણ આપતા હોય છે. હરે કૃષ્ણ. યસ, હા માતાજી, સાચી વાત છે, એકદમ સાચી વાત છે. તો આ જે શ્લોક છે, શ્લોક નંબર 6 છે, એ શ્લોક ની અંદર ભગવાન આપણને સમજાવે છે કે કેવા બે પ્રકારના જીવ છે. અને હવે રાક્ષસી પ્રકૃતિ 7 થી 18 શ્લોક આવે છે. 7 થી 18 શ્લોક આવે છે રાક્ષસી પ્રકૃતિના. તો એની અંદર આપણે બધાએ ક્લાસ પતે પછી જો ટાઈમ રહેશે તો આપણે બધાએ એક્ટિવિટી કરવાની છે. કેવી એક્ટિવિટી કરવાની છે? કે ન્યૂઝપેપર, અત્યારે આપણે બધા સમાચાર કે ન્યૂઝપેપર વાંચતા નથી આપણે, પણ સાંભળતા તો હોય એક્ઝામ્પલ બધા, બરાબર ને? ન્યૂઝમાં આપણને અમુક વસ્તુ કેવી છે, જો ન્યૂઝપેપર વાંચવાની ક્યાંય જરૂર પડતી નથી. કેમ નથી જરૂર પડતી? કે ક્યાંકથી આપણને સાંભળી જ લેવાય છે. આપણને કોઈ ને કોઈ કઈ ખરાબ વસ્તુ બની હોય ને, કે સારી બની હોય, આપણને ખબર પડી જ જાય. કોઈ ને કોઈ તો કહી જ દે આવીને, બરાબર. તો આપણે બધાને એક્ઝામ્પલ આપણે લેવાના છે. આ આસુરી ગુણના, દેવી ગુણના નથી લેવાના. આસુરી ગુણના એક્ઝામ્પલ બધાએ તમને ક્યાંય આજુબાજુ અખબારમાંથી, એટલે પેપરમાંથી, કે કોઈ જગ્યાએ તમને મોબાઈલમાં, બરાબર, મેસેજ આવ્યા હોય, તો આપણે પછી ઉગ્ર કર્મના અને આસુરી ગુણના આપણે એક્ઝામ્પલ પછી લેવાના છે, બરાબર છે. હવે આ લેતા પહેલા આની અંદર તો આપણને પ્રભુપાદે અથવા તો આ પીપીટી ની અંદર આસુરી ગુણ બધા લીધા નથી. કારણ કે લેવલ 1 અને 2 માં આપણે બધા એવું સમજતા હોઈએ છીએ કે આપણે બધા 1, 2 કરીને આવ્યા છીએ. તો જે આ બધા આસુરી ગુણ છે, આપણે બહુ ડિટેલમાં લેતા હોઈએ છીએ લેવલ 1, 2 માં. છતાં પણ આપણે અહીંયા, તમારી પાસે જે ભગવદ ગીતા હોય તો તમે શ્લોક નંબર 7 વાંચજો. હા ખુશી માતાજી, વાંચો શ્લોક નંબર 7. શ્લોક વાંચવાનું છે કે માતાજી અનુવાદ? શ્લોક નંબર, ના આ નહીં, શ્લોક 7. આજ સીધો 19 શ્લોક આવી ગયો છે, પણ આપણે વચ્ચેના શ્લોકો લઈ લેશું માતાજી. ઓકે, શ્લોક નંબર 7. પ્રવૃત્તિ ચ નિવૃત્તિ ચ જનાન વિદુરાસુરા ન શૌર્ય ચ નાપી ચાંચારો ન સત્યમ તેસુ વિદ્યતે. અનુવાદ: જે લોકો આસુરી હોય છે તેઓ જાણતા નથી કે શું કરવું અને શું ન કરવું. તેઓમાં નથી પવિત્રતા, નથી ઉચિત આચરણ કે નથી સત્ય જોવા મળતું. હરે કૃષ્ણ. શિલા પ્રભુપાદ ની જય. પ્રવૃત્તિ ચ નિવૃત્તિ, બરાબર. પ્રવૃત્તિ એટલે કે ખબર પડે કે કેવા કામ કરવા જોઈએ. નિવૃત્તિ એટલે કે કેવા કામ ન કરવા જોઈએ. ડુ એન્ડ ડોન્ટ્સ આપણે કહેતા હોઈએ છીએ, બરાબર. શું કરવું અને શું ન કરવું. વિદુ એટલે કે જાણવું. ખબર નથી હોતી કે શું કરવું અને શું ન કરવું. આ આસુરી ગુણનો એક પ્રભાવ છે. તો આ લેતા પહેલા પ્રભુપાદ છે પરપટમાં બહુ સરસ સમજાવે છે કે એક આસુરી ગુણ, જો દેવી ગુણ તો આપણે જોઈ લીધા, બરાબર, પણ એક આસુરી ગુણ છે, એક એવો છે કે બધામાં એ કોમન હોય છે, જે અત્યારે આની અંદર નથી આપ્યું. તો એની ચર્ચા પ્રભુપાદ છે પરપટમાં કરે છે. જો તમે ભગવદ ગીતા વાંચી હોય તો તમને ખબર પડશે. આપણે લેવલ 1, 2 માં લેતા હોઈએ છીએ કે એક અવગુણ એવો છે, દરેક અસુરોમાં એ હોય છે, અને એના કારણે એનું હંમેશા પતન થતું હોય છે.
યસ હિરલ માતાજી, કયો ગુણ કહેતા હોય છે આપણે? હરે કૃષ્ણ માતાજી, અહંકાર. ના, એ તો આમાં આવી ગયો છે. પવિત્રતા, પવિત્રતા. એ તો આ જ શ્લોકમાં છે. પવિત્રતા નથી એમ, અપવિત્રતા. બરાબર, શું કીધું છે? ન શૌચમ એટલે ન શૌચમ એટલે પવિત્રતા નહીં. યસ ભાવચંદ્ર પ્રભુજી. હા, એક મિનિટ ભાવચંદ્ર પ્રભુજી. હરે કૃષ્ણ. ક્રોધ માતાજી. એ બધા તો આપણે અવગુણમાં આવી ગયું, આમાં નથી આપ્યું. યસ પૂનમ માતાજી બોલો. આપણે 1 2 માં ચર્ચા કરતા હોઈએ છીએ. રૂપાત પણ અમે આપે છે. ઈર્ષ્યા માતાજી, ઈર્ષ્યા નહીં નહીં. ચંદ્રિકા માતાજી. નિવૃત્તિ માતાજી, કાંઈ કરવું નહીં એમ, સાવ નિવૃત્ત. રાધિકા માતાજી. કામ માતાજી, કામ નહીં. પ્રભુપાદ પરપટ નથી વાંચ્યા નથી. પ્રભુપાદ તમે જયારે આ પરપટ વાંચો ને બધા, તો લગભગ 8મા પરપટમાં પ્રભુપાદે કીધું છે કે એક આસુરી ગુણ, અને એમાં આપણે લેવલ 1 માં દુર્યોધનનું એક્ઝામ્પલ લેતા હોઈએ છીએ કે એક ગુણ એવો છે, આસુરી ગુણ બધામાં જ હોય, એક એક આસુરી વ્યક્તિમાં હોય. કોઈ વડીલોનું માન રાખવું નહીં અને એમની વાત માનવી નહીં. મન ફાવે એમ વર્તન કરવું. બરાબર, આ બે વસ્તુ છે. શાસ્ત્ર વિરુદ્ધનું કાર્ય તો કરતા જ હોય, બરાબર, પણ જે મેઇન કીધું કે વડીલોની અથવા તો ગુરુની વાત માનવી નહીં. દુર્યોધન એક્ઝામ્પલ લઈએ છે ને કે દુર્યોધન ક્યારેય કોઈ પણ વ્યક્તિનું એને કોઈ દી માન્યું નહોતું. જ્યારે ભગવાન સમજાવવા આવ્યા એ પહેલા બધા જ વેદ વ્યાસજી, નારદ મુનિ શીખ્યા આવી ગયા હતા. મૈત્રી મુનિ શીખ્યા આવી ગયા હતા દુર્યોધન સમજાવવા માટે, પણ કોઈની વાત નથી માનતો. ખબર છે ને, આપણે લેવા છે વનમાં કહેતા હોય છે ને કે દુર્યોધન છે એ કોની વાત માનતા હતો? એના સુરમાં સુર પુરાવે એની વાત માનતો હતો. ક્યારે એને કોઈ પણ વડીલોની વાત માની નથી. અને આ છે એ આસુરી ગુણમાં મેઇન ગુણ છે. જો એને કોઈની પણ એક વાત માની હોત તો શું તમે માનો છો કે મહાભારતનું યુદ્ધ થયું હોત? તો ખરેખર મહાભારતના યુદ્ધ થવાનું કારણ જ કોણ થયું? દુર્યોધન થયો. જો દુર્યોધને જમીન આપી દીધી હોત તો યુદ્ધ થાત નહીં. યુદ્ધ થાત નહીં તો ભગવાન આપણને ભગવદ ગીતા આપત નહીં, અર્જુનને ઉપદેશ આપત નહીં. અર્જુન ક્યારે જેને કહેવાય વિમાસણમાં પડત નહીં. તો ખરેખર આપણને ભગવદ ગીતાનું જ્ઞાન મળ્યું છે દુર્યોધનના કારણે. કારણ કે દુર્યોધન છે એ કોઈની વાત માની ન હતી. અને એની વિરુદ્ધમાં તમે જુઓ કે જયારે વિદુરજી છે, વિદુરજીને તો દુર્યોધને કાઢી મૂક્યા હતા. આપણે સ્કંદ 3માં આપણે આવી ગયું. વિદુરજી શું કરે છે? દુર્યોધન એનું અપમાન કરે છે. તો વિદુરજી કેવી રીતે જતા રહે છે ઘરની બહાર? કોઈને યાદ હોય તો? વિદુરજીનું અપમાન કરે છે. વિદુરજીને એવી રીતે કે તમે તો અમારા મતલબ પેલું કે ને ટુકડા પર પડેલા છો એમ, એ રીતે વાત કરે છે ને પછી વિદુરજી ત્યાંથી જતા રહે છે. હા, વિદુરજી છે એના શસ્ત્ર પણ એના ઘરના બારણા પાસે મૂકીને જતા રહે છે, એવો શ્લોક આવે છે. આપણે જોયો તો શ્લોક. વિદુરજી જતા રહે છે, પછી યુદ્ધ પતી જાય છે, વિદુરજી પાછા આવે છે. તો વિદુરજી પાછા આવે છે, યુધિષ્ઠિર ખૂબ એમનું આગતા સ્વાગતા કરે છે અને ખૂબ આમ ગળગળા થઈને કહે છે કે તમે નહોતા તો અમને કેવી તકલીફ પડી હતી, તમે અમને કેટલા બધા બહુ જ તમે અમને હેલ્પ કરી હતી. એ બધું ગુણગાન ગાઈ ગઈ વિદુરજીનું સ્વાગત કરે છે. પછી વિદુરજી છે શું એ સ્વાગત આગતા સ્વાગતા માટે આવ્યા હતા? ના, ધૃતરાષ્ટ્ર માટે આવ્યા હતા. હા, ધૃતરાષ્ટ્રને માટે આવ્યા હતા એ. અને ધૃતરાષ્ટ્રને ખૂબ સમજાવી, ખૂબ ખરાબ રસ્તો પેલા શબ્દો કે છે, ખૂબ સમજાવે છે અને પછી એમને લઈને જતા રહે છે. તો 2-3 દિવસ પછી જયારે વિદુરજી છે અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી જતા રહે છે તો યુધિષ્ઠિર મહારાજ શોક કરે છે કે મેં ચોક્કસથી એવું કામ કર્યું કે જેથી મને કીધા વગર જતા રહ્યા. તો દૈવી ગુણ અને આસુરી ગુણનો અહીંયા ડિફરન્સ આપણે ત્યારે પણ લેતા હોઈએ છીએ કે જ્યારે કોઈ દૈવી ગુણ હોય તો એ વ્યક્તિના ગુણ કેવા હોય અને આસુરી વ્યક્તિ હોય એની પ્રવૃત્તિ, એના કર્મ, એના કાર્ય કેટલું ડિફરન્સ બતાવે છે. કે યુધિષ્ઠિર મહારાજ સતત આમ જેને જતા રહે છે વિદુરજી અને ધૃતરાષ્ટ્ર, તો ધૃતરાષ્ટ્રને તો જયારે
રાજા બને છે તો સિંહાસન ઉપર જ એમને બેસાડે છે. કેટલા બધી વિનમ્રતા છે એમની. એ પોતે સિંહાસનમાં પણ નથી બેસતા, એમની બાજુમાં સિંહાસન મૂકે છે પછી એમાં બેસે છે. તો આ બધા જે ગુણ છે, આ બધા આપણે એક્ઝામ્પલ લઈએ એટલા માટે લઈએ કે બે વ્યક્તિ જયારે વિરુદ્ધ સ્વભાવના આપણને ખ્યાલ આવે તો આપણે એ સમજી શકીએ છીએ કે કેવી રીતે આ બંને વ્યક્તિના અલગ અલગ ગુણ છે. યસ, 8મો શ્લોક વાંચો. હરે કૃષ્ણ. હા, એક મિનિટ. હા, આપણે આવી ગયું. એક ન સોચમ ન અપી ચ આચરો, કે એ વ્યક્તિ પ્રવૃત્તિ નિવૃત્તિ તો ખબર છે, બરાબર, પણ એમને પવિત્રતા પણ નથી હોતી અને શુદ્ધતા. શુદ્ધતા એટલે કે આપણે બાહ્ય અને અભ્યંતર સૂચિ બે કહેતા હોઈએ છીએ કે ઘણી વખત કણાને કોઈને કહે ને તમે સ્નાન કર્યું તો શું કહેશે? મન સ્વચ્છ ને તો તન સ્વચ્છ છે, આવું કહેતા હોય છે ને. ના, જ્યાં સુધી તન સ્વચ્છ ન થાય ત્યાં સુધી મન ક્યારેય સ્વચ્છ થતું નથી. જો આપણને તન સ્વચ્છ કરવામાં ટાઈમ નથી મળતો તો મન સ્વચ્છ કરવામાં ટાઈમ ક્યાંથી મળશે આપણને? તો જે સૂચિ છે, પવિત્રતા છે, એ બાહ્ય સૂચિ. આપણે જયારે બ્રાહ્મણ દીક્ષા લેવી હોય છે, આપણે કિચનમાં સેવા કરવી હોય છે તો માતાજીને, અહીંયા ઘણા બધા માતાજી છે, હરાપ્રિયા માતાજી છે, વિમલા માતાજી છે, બધાને ખબર છે કે કઈ રીતે આપણે કિચનમાં સેવા કરતી વખતે કેટલી શુદ્ધતા રાખવી પડે છે, બરાબર. આપણે બોલી શકતા નથી, આપણે પાણી પી શકતા નથી, આપણે કેટલી બધી શુદ્ધતા રાખવી પડે છે. તો એ બહુ બાહ્ય શુદ્ધતા બહુ જરૂરી છે, આંતરિક તો જરૂરી છે પણ બાહ્ય પણ. અને યોગ્ય આચરણ, ન અપી ચ આચરો, એ વ્યક્તિનું આચરણ પણ કેવું હોય છે? પ્રભુપાદ સમજાવે છે કે સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ. આચરણમાં પ્રભુપાદ બહુ સરસ સમજાવે છે કે જે સ્ત્રીનું સન્માન નથી કરતા એ બીજા ક્યાંય કોઈનું એનું આચરણ બીજે ક્યાંય સારું ન હોય. અને આમાં આપણે પણ દુર્યોધનનું આપણે એક્ઝામ્પલ લઈ શકીએ છીએ કે એમને ક્યારેય કોઈ સ્ત્રીઓનું સન્માન કર્યું ન હતું. અને પ્રભુપાદ આગળ આવે છે કે આ જ પરપટમાં સમજાવે છે કે જયારે સ્ત્રીઓના સન્માનની વાત આવે છે ત્યારે પ્રભુપાદ સમજાવે છે કે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓએ ક્યારેય સ્વતંત્રતા રાખવી જોઈએ નહીં, સ્વતંત્ર રહેવું જોઈએ નહીં. અને અત્યારે સમાજમાં જો કે લેક્ચર મારું સાંભળે કોઈ સ્ત્રી તો મને આવીને મારવા દોડે, તમે કોની વાત કરી રહ્યા છો? અત્યારે તમારે આ આધુનિક યુગમાં તમે એમ કહો છો કે સ્ત્રી સ્વતંત્ર ન હોવી જોઈએ? તો હમણાં જ લેવલ અમે અમારો ક્લાસ ભક્તિયોગમાં અમે ગાંધારીને કેમ સતી અથવા તો એને પવિત્ર અને બહુ સરસ શબ્દ આપે છે, ગાંધારીને કીધી છે સત્યનિષ્ઠ સતી કીધી છે. તો કેમ ગાંધારીને આટલું બધું માન આપ્યું છે? ભીષ્મ પિતામહને સમકક્ષ એનું માન આપ્યું છે એને. તો શું કામ? તો કે પતિવ્રતા હતા. આપણને બધાને ગાંધારીને ખબર છે, કઈ નવું તો કે છે ને. ગાંધારી કેટલા પતિવ્રતા હતા. તો એ પ્રભુજી અમને સમજાવતા હતા કે આપણે જયારે, હવે જો હું આ તમને કહીશ ને તો કોઈ ઘણા માને પણ નહીં, કે આજના સમાજમાં કદાચ કોઈ નહીં માને કે કોઈ સ્ત્રીનો પતિ એવો હોય કે દુષ્કર્મ અથવા તો કોઈ ખરાબ કર્મ કરતા હોય, છતાં પણ એક સ્ત્રીએ, એક પત્નીએ પતિની સેવા કરવી જોઈએ. જો પતિ આડા રસ્તે, આપણે સાદી ભાષામાં કહીએ, ખરાબ રસ્તે હોય તો પણ એ પતિની સેવા કરવી એ પત્નીનું કર્તવ્ય છે. આ શાસ્ત્રમાં કીધું છે. ક્યારેય પતિના વિરુદ્ધ કોઈ કાર્ય કરવું ન જોઈએ, પતિને પૂછ્યા આગળ ક્યારેય કઈ કરવું ન જોઈએ. કારણ કે સ્ત્રી છે એ ભાવનાશીલ છે, લાગણીશીલ છે. એવું નથી કહેવામાં આવતું કે સ્ત્રી છે એને ખબર પડતી નથી, ના, એવું નથી. બીજું આપણે લેવલોના કહેતા હોઈએ છીએ કે આપણે આપણી જાતને આત્મા સમજીએ છીએ કે દેહ સમજીએ છીએ, એ પણ સમજવાનું છે. પણ અહીંયા એ લાગુ પડતું નથી ભક્તિશાસ્ત્રમાં. શું કામ? તો આપણને જે શરીર મળ્યું છે એ આપણા કર્મ પ્રમાણે આપણને મળ્યું છે અને એ પ્રમાણે જ આપણે બિહેવિયર કરતા હોઈએ. આપણને કૂતરાની યોની મળી હોય તો કૂતરાનું જ બિહેવિયર કરીએ આપણે. સ્ત્રીની યોની મળી છે તો સ્ત્રીનું જ બિહેવિયર કરીશું. પુરુષનું બિહેવિયર આપણે નહીં કરી શકીએ આપણે. અને એ રીતે આપણે લેવલ 1 માં કહેતા હોઈએ છીએ. કોઈને ઘણાને આપણે સમજાવતા હોય લેવલ 1 માં કે આવું શા માટે આપણે કહીએ છીએ કે ભાઈ તમે જો એવું માનતા હોય કે હા તમે શરીર છો ને શરીરથી તમે પોતાની સ્ત્રી માનો છો તો તમે તમારી જાતને નિમ્ન માની શકો છો. પણ આપણા કર્મ એવા છે, એવા હતા કે આપણને સ્ત્રીની યોની મળી છે, તો એ સ્ત્રીની યોની પ્રમાણે આપણે બિહેવિયર કરીશું તો એ પ્રમાણે જ આપણે જીવન જીવવું જોઈએ.
અને ભાગવતમાં આવે છે ને, હવે આવશે આપણે ભગવાન કપિલના ઉપદેશો ચાલુ થશે પુરંજન ત્યારે કે માતાજી સ્ત્રી છે, પુરંજનમાં બી એવું છે ને, પુરંજન હા એમાં પણ છે, સ્ટોરીમાં ચોથા એ આવશે, ચોથા સ્કંદમાં આવશે કે એક સ્ત્રીએ એનો જન્મ થાય ત્યારે પિતાની છત્રછાયામાં રહેવું જોઈએ, પછી લગ્ન થાય તો પતિની, અને પછી કદાચ પતિ મૃત્યુ પામે તો પુત્રના છત્રછાયામાં રહેવું જોઈએ. પ્રભુપાદ છે પરપટમાં બહુ સરસ સમજાવે છે. એનો અર્થ એવો નથી કે સ્ત્રી છે એ ગુલામ છે, કારણ કે સ્ત્રી છે એક બાળક જેવી છે. તો બાળકને જેવી રીતે આપણે સંરક્ષણ આપીએ એવી રીતે એક સ્ત્રીને સંરક્ષણ આપવું જોઈએ, એવું પ્રભુપાદ સમજાવે છે. યસ વિમલા માતાજી, 8મો શ્લોક વાંચો. હરે કૃષ્ણ, પ્રણામ. શ્લોક નંબર 8. असत्यं प्रतिष्ठं ते जगदाहुरिनेश्वरम् अपरस्परं सम्भूतं કિમન્યાત કામ હેતુકમ. અનુવાદ: તેઓ કહે છે કે આ જગત મિથ્યા છે, તેનો કોઈ આધાર નથી અને તેનું નિયમન કરનાર કોઈ ભગવાન નથી. તેમનું કહેવું છે કે તે કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે અને કામ સિવાય તેનું બીજું કોઈ કારણ નથી. હરે કૃષ્ણ. હા, આ ગુણ છે કોનો છે? આ પ્રવૃત્તિ છે એ આસુરી ગુણ વાળાની છે. અને એ લોકો એવું કહેતા હોય છે કે અસત્યમ એટલે કે મિથ્યા, અસત્ય એટલે કે કઈ ખોટું છે, મિથ્યા છે. પછી અપ્રતિષ્ઠિતમ, તો શું એનો અર્થ છે? આધાર રહિત, એનો કોઈ આધાર નથી. અને પછી અનિસ્વરમ એટલે કે નિયંતા વગરનું, કોઈ પણ કારણ વગર આ જગત ઊભું થઈ ગયું છે. અને પછી શું કે છે કે આ બધું છે ફક્ત ને ફક્ત કામ, સ્ત્રી પુરુષના સંબંધથી જ આ બધું ઉત્પન્ન થયેલું છે, એવું એ લોકો માનતા હોય છે. તો આપણે લેવલ 1માં તમે કદાચ ક્લાસ કર્યા હોય તો આપણે એક ફિલોસોફર લેતા હોય છે કે આ બધું કોણ કે છે. એ ફિલોસોફર નામ તમને કોઈને ખબર છે? મેં પણ લખ્યું છે, સિગ્મા ફ્રોઈડ નામના મનોવૈજ્ઞાનિક છે, બરાબર. એનું કેવું હતું, આ જયારે પ્રભુપાદ હતા ત્યારની વાત છે. એ એમ કે છે કે ભાઈ આ બધી વસ્તુ છે ને જગતની અંદર જે પણ ઉત્પન્ન થયું છે ફક્ત ને ફક્ત એક સ્ત્રી અને પુરુષના મિલનથી જ, અથવા તો કામ ઈચ્છાથી જ આ બધું ઉત્પન્ન થયું છે. પછી આગળ પ્રભુપાદ શું સમજાવે છે કે એ લોકો શું કે છે, આ બધું સ્વપ્ન છે. પ્રભુપાદ સમજાવે છે બધું આકસ્મિક ઉત્પન્ન થયું છે અને આ બધું સ્વપ્ન છે. અને આ સ્વપ્નને એ લોકો સાચું માની અને બધી મોજ મજા કરે છે. જો સ્વપ્ન હોય તો મોજ મજા કેમ કરો છો? તો પ્રભુપાદ કહે છે કે આનો જવાબ એ લોકો આપી શકતા નથી, કારણ કે જે વસ્તુ સાચી હોય જ નહીં એનો જવાબ ક્યાંથી મળે? ને આ લોકો આવા જે આસુરી યોની વાળા અથવા તો આસુરી સ્વભાવ વાળા લોકો છે, એ લોકો આવું સમજી શકે છે. અને આગળ વાંચો. યસ પ્રીતિ માતાજી, હરે કૃષ્ણ અનુવાદ માતા. વાંચો માતા, ડાયરેક્ટ અનુવાદ વાંચો માતાજી. 9મો શ્લોક. હા, 9મો અનુવાદ. ઓકે. અનુવાદ: આવા નિષ્કર્ષોને અનુસરનારા આત્મજ્ઞાન ગુમાવી દેલા બુદ્ધિહીન આસુરી લોકો એવા અહિતકર અને ભયાવહ કાર્યોમાં પરોવાયેલા રહે છે કે જે જગતના વિનાશ માટે હોય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આવા લોકો હોય છે ને, એ જેમ આગલા શ્લોકમાં ભગવાન પ્રભુપાદ શું કે છે કે ભગવાન તો ભગવદ ગીતામાં કહે છે કે મયા અધ્યક્ષના પ્રકૃતિ સુવેદે સચરાચરમ, આ બધું છે એ મારી દેખરેખ નીચે ચાલી રહ્યું છે. તો એ લોકો શાસ્ત્રને સમજતા જ નથી, તો પછી વાંચવાની તો ક્યાં વાત, વાંચતા નથી સમજવાની ક્યાં વાત રહી, બરાબર ને? એ લોકો બધા આસુરિક ગુણ વાળા લોકો હોય, શાસ્ત્ર વાંચતા જ નથી, તો પછી સમજવાની વાત ક્યાં આવી? અને એટલે ભગવાન જે ગીતામાં કહે છે અહમ સર્વસ્વ પ્રભુવો, બરાબર, મત પરત્ર અન્ય ધનંજય, ભગવાન ઘણું બધું કે છે ભગવદ ગીતાની અંદર કે આ બધું મારા કારણે છે, મારા આધારે છે, બધું કઈ એમને નથી ઉત્પન્ન થયું. પણ એ લોકો શાસ્ત્ર વાંચતા નથી અને શાસ્ત્રમાં માનતા નથી. ઉલટું શું કહી રહ્યા છે ઉપરથી? આવા બુદ્ધિહીન લોકો શું કે છે, અહીંયા શબ્દ આવ્યો છે અલ્પ બુદ્ધય, બરાબર. આવા લોકોને ભગવાન છે અલ્પ બુદ્ધિ વાળા કહે છે, અને પ્રભુપાદ તો એને મૂર્ખા, રાસ્કલ કે છે. આવા રાસ્કલ લોકો હોય છે ને, એવા કાર્ય કરે છે કે આખા જગતનો વિનાશ થાય છે. અને આપણે આમાં પણ એક લેવલ 1 2 માં આપણે એક્ઝામ્પલ આપીએ છીએ. કયું એક્ઝામ્પલ આપીએ છીએ આપણે? એટમ બોમ્બનું, બરાબર. જાપાનમાં જયારે અણુબોમ્બ ફેંકાયો હતો એનું એક્ઝામ્પલ આપણે આપીએ છીએ કે
અણુબોમ્બની શોધ કરી અને શું થયું, એનું પરિણામ શું થયું? તો કે લાખો લોકો મરી ગયા અને કરોડો લોકો છે એ લોકો હજી એની યાતના ભોગવી રહ્યા છે, એની અસર હજી પણ થઈ રહી છે. તો આવી શોધ કરવામાં વ્યસ્ત બની જાય અને એ ગુણ છે એ આસુરી ગુણ છે. અત્યારે આપણે મોબાઈલ, ટીવી, આ લેપટોપ બધી સરસ શોધ થઈ રહી છે, એસી, ફ્રીજ. તો જેના કારણા માટે અથવા તો જેના માટે શોધ થઈ રહી છે એ તો સાઈડમાં છે. દાખલા તરીકે આપણે વાત કરતા હોય છે કે મોબાઈલની શોધ થઈ છે, તો મોબાઈલ ખરેખર વાત કરવા માટે થઈ રહી છે કે ભાઈ બહુ દૂર દૂર બેઠા હોય લોકો તો સરસ વાત થાય, ચલો વિડીયો કોલથી વાત થાય તોય સરસ છે. પણ હવે હું એમ કહું કે 24 કલાકમાંથી આપણી પાસે મોબાઈલ હોય તો કેટલી કલાક આપણે વાત કરીએ છીએ અને કેટલી કલાક બીજું કામ કરીએ છીએ? બરાબર છે, આપણે બધા તો ભગવાનની પ્રસન્નતા માટે કામ કરીએ છીએ, તો એ સારી વસ્તુ છે કે આપણે આગળ પણ આવી ગયું કે આ જ લેપટોપ છે એ લેપટોપને હું મારા ભગવાનની સેવામાં વાપરું છું તો એ દિવ્ય બની જાય છે, નહીતર પછી એ ભૌતિક બની જાય છે. પણ આપણા જેવા કેટલા લોકો છે? 0.001% લોકો હશે કે જે આ બધા સંસાધનોનો ઉપયોગ જે છે એ સારી રીતે કરી રહ્યા છે. તો આ પ્રભુપાદ પણ સમજાવે છે અને ભગવાન પણ કહી રહ્યા છે કે આ બધા લોકોનું જે આચરણ છે એ લોકો ક્યારેય કોઈ જીવ પ્રત્યે દયા ભાવના હોતી જ નથી અને એવા કામ કરે છે કે હંમેશા વિનાશ થાય છે. યસ હિરલ માતાજી, 10મા શ્લોક વાંચો, અનુવાદ. હરે કૃષ્ણ માતાજી. કામમાશ્રિત્ય દુષ્પુરમ દંભમાનદાન્વિતઃ મોહાદ ગૃહીત્વા સદગ્રાહાન પ્રવર્તન્તે અશુચિવ્રતઃ. અનુવાદ શ્રીલ પ્રભુપાદની જય. કદાપી સંતુષ્ટ ન થનારા કામનો આશ્રય લઈને તથા ગર્વના મદમાં તથા મિથ્યા પ્રતિષ્ઠામાં ડૂબેલા આસુરી લોકો આ રીતે મોહગ્રસ્ત થઈને હંમેશા ક્ષણભંગુર વસ્તુઓ દ્વારા અપવિત્ર કર્મનું વ્રત લેતા હોય છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. અને આમાં તો આપણને છે ને આપણા જીતેન્દ્ર પ્રભુજી બહુ સરસ બધું સમજાવતા હોય છે. લેવલ 2 તમે જો લેવલ 1 2 એમનું કર્યું હોય ને જીતેન્દ્ર પ્રભુજીનું, તો બહુ સરસ સમજાવે, બહુ સરસ સમજાવે કે કેવી રીતે આ લોકો છે એ ક્ષણિક આનંદ માટે થઈ અને એ લોકો કેવા ડ્રગ્સ, પછી આ બધું બધા જે વ્યસન છે એમને બધા વ્યસન કરે એટલે કેટલા 4-5 કલાક કે 2 કલાક કે મજા લાગે, પછી જેવો નશો ઉતરે એટલે જમીન ઉપર, જયારે નશો કરે ત્યારે આસમાન ઉપર અને પછી પાછા જમીન ઉપર. અને પ્રભુપાદ એક્ઝામ્પલ આપે છે જીતેન્દ્ર પ્રભુજી હંમેશા કે આવા બધાને પ્રભુપાદ શું કે છે કે હું તમને એવો નશો આપું, બરાબર, હું તમને કે હંમેશા 24 કલાક માટે આસમાનમાં લઈ જાઉં. અને કયો નશો કે છે પ્રભુપાદ પછી? એ હરે કૃષ્ણ મહામંત્ર, કે તમે આ મહામંત્ર કરશો તો 24 કલાક તમે દિવ્ય ભાવનામાં રહેશો. જે તમે નશો કરીને 4-5 કલાક નશો કરીને તમને એવું લાગે છે એક ક્ષણિક સુખ છે તમને, અને એના માટે તમે જે એક ક્ષણિક સુખ માટે પછી દાખલા તરીકે કોઈ ડ્રગ્સ લેતું હોય, એ ડ્રગ્સ પછી જયારે ન મળે તો એ પછી ઘણા ખરાબ કાર્ય કરે. એક ખરાબ કાર્ય છે એ બીજા અનેક ખરાબ કાર્યને નોતરે છે, આપણને ખબર છે. અને એ રીતે એ લોકોને એમાં પણ મિથ્યા પ્રતિષ્ઠા. અત્યારે તો માતાજી પણ આપણને ખબર છે શરાબ પીતી હોય છે, અને એ સિગારેટ, શરાબ બધું, અને એ તો એને શું કહેવામાં આવે છે? સ્ટેટસ કહેવામાં આવે છે, હે ને, કે એ તો સ્ટેટસ છે, એ તો આધુનિકતાની જેને કહેવાય ને મોડર્ન લાઈફ છે આ બધી. અને બહુ સરસ પ્રભુપાદ પણ સમજાવે છે અને આપણને આપણા બધા આચાર્ય પણ સમજાવે છે કે કેવી રીતે આ લોકો અસુચિ વ્રતા એટલે કે અપવિત્ર વ્રતો, હવે એને એ લોકો ડેઈલી કરવું પડે. તો અમારું વ્રત છે. આપણે આમ જોવા જઈએ તો ચા છે એ પણ દેવી વ્રતમાં આવી જાય છે. રોજ ચા નો પીધી હોય, જે લોકો ચા પીતા હોય એને ખબર હશે. આપણને બધાને ચા કોફીની આદત બધાને હતી, બરાબર. તો કઈ રીતે આપણને ડેઈલી આપણે વ્રત થઈ જતું હતું, એના વગર તો દિવસ જ ન થાય. તો આ બધી વસ્તુ છે એ વસ્તુ ખોટી છે, એ આપણને અહીંયા ભગવાન સમજાવે છે અને પ્રભુપાદ પણ સમજાવે છે. એ ચંદ્રિકા માતાજી 11-12 નો ભાવાર્થ વાંચો, શ્લોક નહીં વાંચતા માતાજી. આસુરી લોકો માને છે કે ઇન્દ્રિય ભોગ એ જ જીવનનો અંતિમ ઉદ્દેશ્ય છે, ને હા, તેઓ સોરી માતાજી, હા, અનુવાદ.
હરે કૃષ્ણ માતાજી. અનુવાદ બાય શ્રીલ પ્રભુપાદ દ્વારા શ્રીલ પ્રભુપાદની જય. તેઓ એવો વિશ્વાસ ધરાવે છે કે ઇન્દ્રિયોની તૃપ્તિ એ જ માનવ સભ્યતાની મુખ્ય જરૂરિયાત છે. એ રીતે અંતકાળ સુધી તેમને અપાર ચિંતા રહે છે. તેઓ લક્ષાવધિ ચિંતાઓની જાળમાં બંધાયેલા રહીને અને કામ તથા ક્રોધમાં ડૂબેલા રહીને ઇન્દ્રિય તૃપ્તિ માટે અનૈતિક સાધનો દ્વારા ધન સંગ્રહ કરે છે. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તો આ એક ધન સંગ્રહ, બરાબર, એ લોભ, એની ઉપર તો તમે જો આપણા આચાર્યના જે લેક્ચર સાંભળ્યા હોય ને, તો કેટલાય લેક્ચર છે કે આપણે બધા શું કરી રહ્યા છીએ. દાખલા તરીકે એમાં પ્રભુપાદનું એક લેક્ચર છે અને એક આચાર્યનું લેક્ચર પણ છે કે આપણે બધા રોજ આપણે અનાજ ભરીએ છીએ, બરાબર છે. તો પક્ષીઓ કોઈ દી અનાજ ભરવા ગયા? પક્ષીઓ કોઈ દી અનાજ ભરવા જાય છે? બરાબર. તો આપણને એમ થાય કે હારું આ તો કેમ સમજવું આપણે કે ધન સંગ્રહ ની અંદર આ વસ્તુ કેવી રીતે આવી શકે? ના આવી શકે ને. પણ જ્યારે આપણે કોઈ પણ ધન અર્જિત કરીએ છીએ, આપણે કઈ પણ કમાણી કરીએ છીએ, તો આપણને એમ થતું હોય છે, કોઈ ઓફિસર હોય, અહીંયા આપણા ઘણા ઓફિસર પણ છે, કોઈ સારી સારી પોસ્ટ ઉપર પણ છે, તો આપણને શું થાય કે આપણી લાયકાત છે ને એટલે આપણે કમાઈએ છીએ. અને પછી આપણે 5% હવે દાન પણ કરીએ છીએ. એ આપણી ધન શુદ્ધિ થઈ જાય છે. આપણે એમ કહેતા હોઈએ છીએ આપણે 5% દાન કરી દઈએ તો આપણી ધનની શુદ્ધિ થઈ જાય. હું ઘણી વખત સમજાવ્યું તન મન ધન અને બુદ્ધિ કેવી રીતે શુદ્ધ થાય આપણે વાત કરેલી છે. તો આપણું જે ધન છે એની શુદ્ધિકરણ આપણે એમ કહીએ કે 5% દાન કરી શુદ્ધિકરણ થઈ જાય. પણ પ્રભુપાદ એક લેક્ચરમાં હમણાં જ સમજાવતા હતા કે જ્યારે આપણે બહુ સરસ ધન અર્જિત કરીએ છીએ ત્યારે એની ઉપર આપણો પૂરેપૂરો શું કહેવાય, આપણું છે એવું નહીં, જે આપણે કમાઈએ છીએ આપણો અધિકાર, હા, જેટલું આપણે કમાઈએ છીએ એ બધું જ આપણું છે એવું ક્યારેય માનવું જોઈએ નહીં. અને એમાં પ્રભુપાદ એક સરસ સ્લોગન લખે છે એમાં કે પ્રભુપાદ એક બહુ મસ્ત વાક્ય બોલ્યા હતા એની અંદર કે જે આપણું ઉધાર લઈને જે આપણે લઈએ છીએ ને એ ક્યારેય આપણે લખવું છે યાદ, પ્રભુપાદ બહુ મસ્ત લખે છે. ઉધાર લઈને ક્યારેય કોઈ વ્યક્તિ છે એ ઉધાર આપણે જે આપણી પાસે જે આપણને એમ થાય છે કે આપણે કમાણી કરી, પ્રભુપાદે એવું સમજાવ્યું કે તમને એમ થયું કે આપણે આપણી કમાણી જે કરી છે એ મેં મારી મહેનતથી કરી છે. તો આપણે ઘણી વખત ફળની વાત કરતા હોઈએ છીએ ને ત્યારે કહેતા હોઈએ છીએ કે ક્યાંથી ફળ આપણા હોય, બધું તો ભગવાન આપણને આપે છે. વાસી ખાઈએ છીએ અને વાસી ખાઈને ઉપાસી રહીએ છીએ, એ જ ને. માતાજી એમાં એવું ઉદાહરણ આપવામાં આવે છે કે આપણે ત્યાગ ક્યારે કરી શકીએ? જ્યારે કોઈ વસ્તુ આપણી છે તો આપણે ત્યાગ કરી શકીએ છીએ, પરંતુ બધું જ જયારે ભગવાનનું છે તો તમે જે ત્યાગ કરો છો તો એ એક ઢોંગ છે અથવા તો એને ચોરી કહી શકાય. હરે કૃષ્ણ માતા. હા, પ્રભુપાદે છે ને એમાં એક બહુ સરસ સ્લોગન આપે છે, ઉધારનું છે એવું કહીને બહુ સરસ સ્લોગન છે, હું હમણાં ગોતીને તમને કહું. તો અહીંયા પ્રભુપાદ આપણને એ સમજાવે છે કે આપણે જે પણ કમાણી કરીએ છીએ એ આપણે આપણી માની શકતા જ નથી, કારણ કે આપણું તો કઈ છે જ નહીં. તો જ્યારે આપણી પાસે વધારે ધન હોય છે અને પછી આપણે જયારે કોઈને આપીએ છીએ, ઘણી વખત આપણે લેવલ 1, 2 ની અંદર બધા ભાગવતમાં બધા આપણને પ્રશ્ન કરતા હોય કે દાખલા તરીકે આપણે કોઈને હેલ્પ કરી, બરાબર, કોઈને આપણે મદદ કરી, તો હવે શું ઈ આપણા ખાતામાં લખાઈ જશે પુણ્ય કર્મ ની અંદર કે દાખલા તરીકે આપણે મદદ કરી દીધી તો પછી બીજો જન્મ લેવો પડશે મદદ પાછી લેવા માટે, અથવા તો એ વ્યક્તિને જન્મ લેવો પડશે પાછું દેવા માટે? ના, આવું નથી. આપણા નસીબમાં આ બધું ભગવાને સેટિંગ કરેલું છે, બધું ભગવાને કે આપણે આટલું કમાવાનું છે, એમાંથી આપણે આની આટલી હેલ્પ આપણે કરવાની છે, એ લખાયેલી હોય હેલ્પ. આપણે ઘણી વખત આપણે સગાવાલાને કે કોઈને સંબંધીઓને આપણે હેલ્પ કરતા હોય અને પછી આપણે રકમ આપીને પછી પાછી ન મળે તો આપણે એમ કહીને કે હા કર્જ ચડી જશે આપણી ઉપર, અથવા તો એને આપણને દેવું પડશે. ના, આવું નથી હોતું. આપણે જે બધું કમાઈએ છીએ એ બધું આપણું નથી હોતું. ક્યારેય એવું માનવું જ નહીં કે આપણે જેટલું કમાઈએ છીએ બધા ઉપર આપણો અધિકાર છે.
એ અધિકાર આપણો છે નહીં. બધું તો ભગવાનનું છે. આપણને તો ભગવાન આ ઉધારમાં બધું આપી રહ્યા છે અને એ આપણે ભોગવી રહ્યા છીએ. અને એ રીતે ક્યારે એવું માનવું જોઈએ નહીં કે આ બધું આપણું છે. અને એ આપણું માનીને આપણે એવું ક્યારેય નહીં સમજવું જોઈએ કે હું ધનવાન છું, હું બહુ શક્તિશાળી છું. પ્રભુપાદ તો બહુ સરસ છે કે ક્યારે એવું ન માનવું જોઈએ કે હું બહુ ધનવાન છું, હું બહુ શક્તિશાળી છું. આપણે ત્રીજા અધ્યાયમાં જ આપણને એક શ્લોક આવી ગયો, પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વસ્વ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમ ઇતિ મન્યતે. ક્યારેય આવું માનવું જોઈએ નહીં કે બધું હું કરી રહ્યો છું, બધું મારું છે. યસ, આગળ વાંચો. મધુબેન માતાજી 13-15 શ્લોક વાંચો, અનુવાદ વાંચો. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. અનુવાદ પ્રભુપાદ આસુરી માણસો વિચારે છે આજે મારી પાસે આટલું ધન છે અને મારી યોજનાઓ દ્વારા હું વળી વધારે ધન મેળવીશ. હાલમાં મારી પાસે આટલું છે અને ભવિષ્યમાં તે વધીને વધારે થઈ જશે. તે મારો શત્રુ છે અને મેં તેને મારી નાખ્યો છે અને મારા બીજા શત્રુઓ પણ માર્યા જશે. હું બધી વસ્તુઓનો સ્વામી છું, હું ભોગતા છું, હું સિદ્ધ છું, શક્તિશાળી અને સુખી છું, હું સૌથી વધુ ધનવાન છું તથા મારી આજુબાજુ મારા કુળવાન સંબંધીઓ છે. કોઈ અન્ય મારા જેવો બળવાન તથા સુખી નથી. હું યજ્ઞો કરીશ, હું દાન આપીશ અને એ રીતે આનંદ માણીશ. આ પ્રમાણે આવા મનુષ્યો મોહમાં ફસાયેલા હોય છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. યસ પારુ માતાજી 16મા અનુવાદ વાંચી લો. આ પ્રમાણે વિવિધ ચિંતાઓથી ઉદ્વિગ્ન થયેલા અને મોહજાળના બંધનમાં ફસાયેલા તેઓ ઇન્દ્રિયો ભોગમાં અત્યંત આસક્ત બને છે અને નરકમાં પડે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આ બંને શ્લોકની અંદર આમ જઈએ તો આપણે બધું આ એકદમ ઈઝીલી સમજી ગયેલા છીએ આપણે કે કેવી રીતે આ આસુરી ગુણવાળા લોકો છે. આવા લોકો જે અત્યારે ની અંદર બધા જ લોકો આ ટાઈપના છે, બધા જ લોકો 99.9999% લોકો આવા હશે. આમાં જે ભાઈ આ બધા ગુણ જે ભગવાને કીધા એ બધા આપણા બધામાં આપણને નાનપણથી મોટા જેવી રીતે થયા છે કે બેટા મોટું વધારે સારું ભણ, પછી સારી નોકરી કર, વધારે પૈસા મેળવ, વધારે સુખ કર, સુખ ભોગવ. કેવા સુખ? ભૌતિક સુખ. બરાબર ને? વધારે ઇન્દ્રિય તૃપ્તિ. તો એટલે પછી આપણામાં આવા જ ગુણ આવે ને. આપણને શીખવામાં જ આવું આવ્યું છે. તો આપણને તો હંમેશા ધન કોઈ દિવસ આપણને કોઈ વ્યક્તિને એમ કોઈ કહેશે ના બસ મેં તો હવે બહુ પૈસા કમાવાનો, એવું કોઈ કહેશે? કોઈ વ્યક્તિ તમે એવું સાંભળ્યા છે કોઈ દી કહેતા કે હા મેં બહુ પૈસા કમાઈ લીધા, હવે મને નથી કમાવા? કોઈ દિવસ નહીં કે. હંમેશા વધારે ને વધારે ઉગ્ર કર્મોની આપણે ચર્ચા આપણે કાલે કરીશું. આ બધા જે આ જો તમને જે સમજાવું છું ને આ બધું જ તમારે બધાને કાલે તમારે સમજાવવાનું છે. બરાબર? કે કેવી રીતે આવા બધા ગુણવાળા લોકો તમારી સામે આવે છે. આજે કોઈ એક વ્યક્તિ કોઈ આપણું કોઈ દુશ્મન હોય, બરાબર, અને દૂર થઈ જાય, હાસ બહુ સારું થયું, લો આ ગઈ ને તો સારું થયું, આ ગયો તો સારું થયું, બહુ ધ્યાન કરતો હતો મને. બરાબર ને? અત્યારે તો કઈ મારતા નથી આપણે કોઈને, પણ આપણે એવું તો ઈચ્છતા હોય છે કે જે કોઈ વ્યક્તિ આપણી ઈચ્છા વિરુદ્ધ કરતું હોય, આપણને ન ગમતું હોય, એ જતો રહે, હાસ બહુ સારું થયું. બરાબર ને? અને અહીંયા 16મા શ્લોકમાં એવું સમજવામાં આવે છે કે આવા લોકો હંમેશા ઉદ્વિગ્ન હોય છે. કેવા હોય છે? વિભ્રાંતા. હા, બરાબર, કે એ લોકો એટલા બધા ઉદ્વિગ્ન હોય છે. અને આમાં આપણે કયા કયા એક્ઝામ્પલ આપી છે? ચિંતાથી કોઈ દી ઊંઘ ન આવે, ધૃતરાષ્ટ્રનું લઈએ છીએ, કંસનું લઈએ છીએ. બરાબર? કે ધૃતરાષ્ટ્રને અને કંસને ક્યારે ઊંઘ નહોતી આવતી. શું કામ ઊંઘ નહોતી આવતી? કે જ્યારે ભીમે એમ વચન લીધું કે હું આ 100 કરોડોને મારી નાખીશ, દુર્યોધનને મારી નાખીશ, એની જાંઘ તોડી નાખીશ અને દુશાસનની લોહીથી હું મારી દ્રૌપદીના વાળ ધોઈશ. હવે આવી પ્રતિજ્ઞા લે છે અને વનમાં જાય છે તો ધૃતરાષ્ટ્રને એકેય દી ઊંઘ નથી આવી. સેમ કંસનું થાય છે. આપણે લેવલ 1-2 માં આપણે એક્ઝામ્પલ લેતા હોઈએ છીએ કે આવા લોકો છે, એ આવા લોકો છે હંમેશા ચિંતાથી ઉદ્વિગ્ન જ હોય. કારણ કે એમને જે લોકોને આપણે અત્યારે કળિયુગની વાત કરીએ કે જે લોકોને પૈસા કમાવા હોય એ લોકોને એ જ ચિંતા હોય કે કાલે હું વધારે પૈસા કેવી રીતે કમાવું, શું કરું તો મને વધારે પૈસા મળે.
અથવા તો વધારે પૈસા હોય તો હું કેવી રીતે એને સાચવું, કઈ બેંકમાં મૂકું, કયા બેડમાં મૂકું, કયા કબાટમાં મૂકું કે ચોરાઈ ન જાય. તો આવા લોકોને હંમેશા ચિંતા હોય, ચિંતા થયા કરે છે. તો આપણે અહીંયા 10:06 થઈ ગઈ છે. સોરી હા, 5 મિનિટ આવી તમારા લોકોની વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદની જય. જગતગુરુ શ્રીલા પ્રભુપાદની જય. શ્રીમદ ભગવદ ગીતા ભાગવતમ ચૈતન્ય ચરિતામૃત રામાયણની જય. સદગુરુદેવની જય. હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ.